મૂલ મિલાવાના ભૂલ્યા છીએ, બસ ત્યાંથી દુઃખ શરૂ થાય છે. જેને યાદ કરી લીધું એને કોઈ દુઃખ, ભાઈ મારા જીવનમાં કોઈના દુઃખ થતા એટલે મારા જીવનમાંથી મૂલ મિલામાંથી થોડો પ્રેમ આપી દો. સુખ જોઈએ છે, હાલ મારા પરમધામનો થોડો આપી દો. આનંદ જોઈએ છે, મારા ધામનો થોડો આપી દો. મારી શ્યામાજી આનંદનું સ્વરૂપ છે. સુંદર સાજી કેટલો જોઈએ છે દુનિયાને, એ બાટતા પડશો તમે. પણ કોણ જેને યાદ આવી ગયું એ બસ વાણી એક કરાવે છે કે યાદ કરાવે છે. સુંદરજી યહી અપની જાગની જો યાદ આવીને ચૂક સુંદર ફેર ફેર સ્વરૂપની રાખીએ. જો સુંદરજી જેટલી જેટલી વાણીમાં સૌથી વિશેષ વાત લખી છે ને બસ યાદ કરવાની વાત લખી છે. જેનું પોતાનું મૂળ તન યાદ આવી ગયું, કંચનનું સિંહાસન યાદ આવી ગયું ને સુંદર સાજી એના બધા દુઃખ ગાયબ. બસ આ વાણી યાદ કરાવે છે અને ત્યાં લગાવે છે. અને એકલું લગાવતા નહીં, મૂળ મિલાવા સાથે લગાવે છે. અને મૂળ મિલાવાના સુખ બી તમારી ઝોલીમાં ભરે છે. આ વાણીનું શ્રીરાજનું કામ છે. જોજો જયરામને યાદ કરાવશે. યાદ કરો નિજ ધામ કો. શું કહ્યું બીજું કઈ કહ્યું? અગરબત્તી કર, કંચન થાલ, ચહુ મુક દીવલા કર, કા કર, કતે કર, એવું કર. જયરામ યાદ કરો નિજ ધામ કો. બસ આટલું હેલું છે કે શ્રીરાજને યાદ કરો, એની ભાગને, એના ઘૂઘરાલા બાલને યાદ કરો, એના સફેદ રંગના જામાને યાદ કરો, એના વસ્ત્રો આભૂષણને યાદ કરો, રંગમોહલને યાદ કરો, મૂલ મિલાવાને યાદ કરો. સુંદર સાજી નવભૌમ દસમી આકાશીને યાદ કરો, લાલ ચબૂતરાને યાદ કરો, બટ પીપલની ચોકીને યાદ કરો. પણ બટ પીપલની થોડીને યાદ કરાય, વેવાઈની યાદ કરાય. જેમ વેવાઈ બહુ સુખાલવાના હોય, રાજ્યથી ઉપર હોય એમ. સુંદર સાજી દુનિયાને યાદ કરવામાં આપણે શ્રી રાજ ન ભૂલ્યા છીએ એટલે દુઃખી થઈએ છીએ. યાદ કરો નિજ ધામ કો. ઓ જયરામ સુંદર સાજી આ જયરામ તમે નું છીએ. રાજજી કહે છે કે જો સુખી થવું હોય, આ દુનિયાના દુઃખોથી બચવું હોય તો નિજ ધામ, તારું પોતાના ધામને યાદ કરી લે. એના સિવાય ક્યાંય સુખ નહીં સુંદર સાજી, એના સિવાય ક્યાંય પ્રેમ નથી. આપણે ક્યાં ખોરીએ છીએ સુખ પ્રેમ? રાજ્ય લગાવવામાં કે જે પરમધામ મૂલ મિલાવા સાથે આપણે કોઈ વ્યક્તિ ના હોય ત્યારે ભજનમાં આજે આ નતો એટલે મજા ના આવી. જેમ કોઈ વ્યક્તિને લઈને ભજનમાં આપણે મજા કરવા આવ્યા છીએ. આજે આ ચર્ચામાં નતો એટલે મજા ના આવી. આજે આ મંદિરમાં આ નતા એટલે મજા ના આવી. અચ્છા આ વ્યક્તિ નતો, આપણે વ્યક્તિમાં, સ્થાનમાં સુંદર સાજી કોઈ જગ્યા પર ક્યાં ક્યાં આનંદ ગોતીએ છે. રાજ્ય કે બધે ક્યાંય નથી. તમે વ્યક્તિના બહુ સારો મિત્ર ગણશો, દાખલા તમારી બહુ સારી મિત્રતા છે જે નગાડે છે, ભાઈ એ તો મરી જવાનો, પછી શું કરે? આનંદ લેવા ક્યાં જશો? ક્યાં જશો આનંદ લેવા માટે? જે સ્થાનને તમે પ્રેમ કરો, કાલે એ તમને નહીં બોલાવે, કાલે તમે ત્યાં નહીં જાઓ તો ક્યાં જશો? વ્યક્તિ, નામ, સ્થાન સુંદર સાજી ક્યારેય પ્રેમ ના આપીએ કે એની પર ડિપેન્ડ રહેશો જ નહીં. જો તમારે સુખ, પ્રેમ, આનંદ જોઈએ તો મૂળ મિલાવા વાળા શ્રી રાજને પકડજો. આપણું જીવન વ્યક્તિઓમાં, ઇન્સાનોમાં, કોઈના હારામન, કોઈના ભલામન, આ નતો એટલે મજા ના આવી, આ નતો એટલે આમ ના થયો. ભાઈ એ ક્યાં કરો કે શ્રી રાજ હોય ત્યારે જ મને આનંદ આવે, ત્યારે જ મજા આવે. મારા રાજની વાત થાય ત્યારે સુંદર સાજી એટલે કે જે કોઈ સ્થાન, વ્યક્તિ, ઇન્સાનમાં ના લાગશો. તમને શ્રી રાજ, કારણ કે બધું જ છોડવાનું છે અહીંયા. તૈયારી રાખજો. અમે લાસ્ટ ટાઈમ કદાચ વન્નાજી ગયા હતા, બેઠા હતા રાતે સહુરની અંદર એમ સુંદર સાથ અગ્રણી બધા બેઠા હોય તો બધાને વાતો ચાલતી હોય ને કે ભાઈ ને વાત કરતો હોય કે ભાઈ દીકરો બહુ વાલો છે, કે જમાઈ બહુ વાલો છે, પતિ બહુ વાલી છે, પત્ની બહુ વાલી છે. એક સુંદર સાથે બહુ સરસ વાત કરી હતી. પત્ની બહુ વાલી છે, દીકરો બહુ વાલો છે ને, તો બે કપલ બેઠા હતા બાજુમાં. પત્નીને કહે છે કે યા તો તારા પહેલા હું મરી જઈશ, કો તો મારા પહેલા તું મરવાના. આ તો સત્ય છે. તૈયારી ખરી સુંદર સાજી, એના વગર જીવવાની તૈયારી ખરી. આ તો કરવું સત્ય છે. તમે જેને પ્રેમ કરો છો, જેને ચાહો છો, જે તમારા પરિવારને છે ને, એક દિવસ બધાએ છોડવાના. એના વગર રહેવાની તૈયારી ખરી. આજથી આદત પાડી લો. કે નહીં હોય અચ્છા તૈયારી કરી લેશે. અને એ તૈયારી કરવા માટેની આ વિતક છે કે સુંદર સાજી એક દિવસ બધાએ છોડશે, એક દિવસ આપણે બી છોડીને જવું પડશે. ત્યારે શું કરીશું સુંદર સાજી? કારણ કે એના રોટલા વગર, એના હાથના રોટલા વગર ભાવતું નતું. નહીં હોય તારે કોણ રોટલો બનાવેલ છે? ભૂખ્યા બે રહે છે કરશે સુંદર સાજી.
આ કડવું સત્ય છે. એટલે કે જે તૈયારી કરી લેજો સુંદર સાજી. તો કે છે જો સુખી થવું હોય તો પહેલી વાત શરૂઆત અહીંથી ચાલુ કરો કે બસ નિજધામને યાદ કરીશ. હવે નિજધામ યાદ કરવા માટે કશું કામ છોડવું પડે? બાઇક ચલાવતા ચલાવતા નિજધામ તો યાદ થાય. કડિયા કામ જનકભાઈ રેતીનું કડિયા કામ કરતા કરતા પ્લાસ્ટર મરાતા રાજજીને તો યાદ કરાય ને. બતાવો સંસારનું કયું કામ કરતા કરતા નિજધામને યાદ ના કરાય? કયું કામ કરતા કરતા ના યાદ કરાય? કોઈ અઘરી વાત રાજજી આપણને બતાવી? સંસારનું કોઈ બી કાર્ય તમે કરો, ઇવન ભોજન કરતા કરતા બી રસોઈની હવેલી યાદ કરો, બાથરૂમમાં નાતા નાતા બી આપણને પાઠ ઘાટ યાદ આવે છે, વારા વાલાજી ચલો જુમના જલ જીલીએ. સુંદર છે. કયું કામ કરતા શ્રી રાજના યાદ આવે ઈ કહે છે. પણ ભાઈ રાજને યાદ કરવા માટે પહેલું તો શું હોય? અમારા મિસ્ત્રી દાદા એમ બેઠા છે કે યાદ તો જરૂર કરવા છે. બધા આપણે બધાને યાદ કરવું છે કે મેં 24 કલાક મારા દિલ દિમાગ વિચારોમાં શ્રી રાજ ચાલે, એના સિવાય બીજું કાંઈ ના ચાલે. હવે એના માટે શું કે ભાઈ પરિક્રમા ગ્રંથ સાગર સિંગાની વાણી ઉતારી, એમાં ચાંચ ડૂબાડો, એમાં જેટલા બી સુંદર સાજી જે બોલો છો, જે સાંભળો છો, જે વિચારો છો ને વાણીમાં રહેશો તો સદૈવ એ જ વિચારતા રહેશો. તમે જો સવારે એક પકરણ એટલું સુંદર આવી ગયું, 2-4 ચોપાઈ, આખો દિવસ એ ચોપાઈઓ તમારા જીવનમાં ચાલશે. એ ચોપાઈઓ તમને દુનિયા તમારા દિલમાં નહીં ભરવા દે. અચ્છા મેં સવારે આ ચોપાઈ પડી હતી. કઈ ચોપાઈ પડી હતી? અચ્છા માયા ગઈ પોતાને ઘેર, હવે આ તમ તું જાગે નહીં. અચ્છા માયા એના ઘેર જતી રહી, મારી અંદર નહીં. સુંદર સાજી કેવો આનંદ આવે આખો દિવસ. એવા તમારે છે. અચ્છા બટ પીપલની ચોકી જેને પડ્યા હોય એના 75 વૃક્ષ, 75 ચોક. સુંદર સાજી 1500 બાય 500 ની એક બટની પીપલની ચોકી 4 ભૂમના ઊંચા. જે રૂહ બટ પીપલની ચોકીના ઝૂલામાં બેસતા શીખી ગઈ, જે રૂહના પરમધામના ફૂલબાગમાં 4000 બાર ચેહ બચ્ચાની ખુશ્બુ આવે, એને કોણ દુખી કરી શકે? પણ હવે 4000 બાર ચેહ બચ્ચા ફૂલબાગમાં આપણને ડૂબવું નહીં તો રાજજી કે જા ખેતરમાં જઈને દુખી થતા. કેટલું દુઃખી થયું છું? તારા હર્યો ભર્યો પાક બી છે ને, તારા ભૂંડો ખાઈ જાય છે, તારા રોજો ખાઈ જાય છે, તે જેટલી મહેનત કરી છે. અને અચ્છા ફૂલબાગના દિલમાં બસ આવે છે તો કોઈ રોજ ખાઈ જશે આઈને? કોઈ ભૂંડ એને ચરી જશે આઈને? સુંદર સાજી તો રાજજી કે છે આ તો નુકસાન એક દિવસ થઈ જશે. અચ્છા આ નુકસાન થશે ને તો એ યાદ આવશે, કાંઈ વાંધો નહીં, આ આમ ખાઈ ગયું છે ને, આ બાજરીનું નુકસાન થયું છે, મારા પરમધામમાં હનુમાન છે મોટું, મને ન્યા ક્યાં ખોટ છે? તમને કોઈ દુખી નહીં કરે. સુંદર સાજી એટલો સુંદર માર્ગ આપણા શ્રી રાજ બતાવે છે કે જે ચલો રા ઇસ્લામ પર. જો સુંદર નિજધામને યાદ કરો અને બીજું કે છે ચલો રાહ ઇસ્લામ પર. ઇસ્લામ એટલે ધર્મની રાહ. કે તારા પરમધામની જે રાહ છે, કેવી રાહ છે? ઈ રાહ પર ચાલ. કે તું તારી બાજુવાળી સખીને કેટલો પ્રેમ કરું છું, તારી શ્યામાજીને કેટલો પ્રેમ કરું છું, તારા શ્રી રાજને કેટલો પ્રેમ કરું છું. સખી જો તું મૂલ મિલાવવામાં, તારા મૂલ મિલાવવામાં જો ઈ તું જ્યાં બેઠી છું ને લાલ રંગની ગિલમ પર, એ નેત્રોમાં, એ શ્રવણોની અંદર, એ દિલની અંદર એક શ્રી રાજ, એક શ્યામાજી અને પરમધામના 25 પગ સિવાય બીજું કાંઈ છે? જો પરમધામના મૂળ તનોમાં શ્રી રાજ સિવાય કાંઈ નહીં તો આ તનમાં શું કામ કચરો ભરી રાખ્યો છે? શું ફાયદો થશે તને દુનિયાનો કચરો ભરીને? એટલે કે એ પરમધામની રાહ પર ચાલ, જે રાહ પર તારા ધણીએ તને શીખવાડ્યું છે. અચ્છા દુનિયાવાળા એક રાહ બતાવી છે જેની પર આપણે ચાલીએ છીએ. તો રાજ્યે બી તો રાહ બતાવી છે ને, સુખ પ્રેમ આનંદ ને ઈશ્કના રાહ પર ચાલવાની, જે ધણીની હાથે આપણે ચાલતા હતા. હુઈ ચર્ચા ઇન સમય. આ સમયે સુંદર સાજી દીવ બંદરમાં જયરામભાઈ ના ત્યાં નહીં, આપણા જેસાપુરાની અંદર આ કોમ્પ્લેક્સમાં જોજો ચર્ચા ઇન સમય થશે. ઉત સમય નહીં, ઇન સમય કે છે શ્રી દેવચંદ્રજી સોલે. દેવચંદ્ર, કારણ કે આપણે વિતક દેવચંદ્રજી થી લઈને ચાલુ કરી ને, તો દેવચંદ્રજી થી લઈને વિતક ચાલુ થશે. સાથ કી ખબર પૂછતે. ધ્યાનથી સુંદર સાજી પૂછે છે, રાજજી પૂછે છે. આપણે બધાની અંદર એક જયરામ બેઠો છે અને પ્રીતમ એટલા લાડ અને પ્યારથી પૂછે છે, મૂલ મિલાવારો પૂછે છે કે મારી સખી તું તારો મૂલ મિલાવારો નાતો નિભાવું છું?
કેટલા સુંદર સાથની ખબર અંતર પૂછું છું ફોન કરીને કે ભાઈ કેમ છો, મજામાં છો ને, પ્રણામજી કેવા ફોન કર્યો તો, આ ચોપાઈ આજે નીકળી તે કેવા ફોન કર્યો તો, અચ્છા તમારા ગામમાં વિતક ક્યાં પહોંચી, કેટલે વિતકમાં આવ્યા, શું ચર્ચા ચાલે છે, અચ્છા મારા માટે શું શિખામણ છે, રાજજી શું બતાવે છે, અચ્છા મારી અંદર કયો અવગુણ છે. તમે ક્યારેય કોઈ સખીનો ફોન કરીને પૂછું ખરું? કોઈની ખબર અંતર બી પૂછી કરી? મને જવાબ ના આલતા. શ્રી રાજ પૂછે છે, આપણા જેવા જયરામ ન પૂછે છે. તમને એવું લાગે તમારી અંદર જયરામ બેઠો છે તો રાજજી પૂછે છે, તમારા શ્રી રાજ ના જવાબ આપજો. એતે દિન દીપ મેં રહે. દીપ મને એટલે દિવસ જેસાપુરા, જાલાપુરા, ભદ્રાસા, ચીલા ખબર ને 15-20 ગામના સુંદરસા છે. કેટલા ગામના હું નામ દઉં? જન્મથી લયો ત્યારથી આપણે પોતાના ગામ પરિવાર ઘરની અંદર રિશ્તેદારોમાં રહીએ છીએ. કોણ સાથ તુમ કાઢિયા. સુંદરસાજી આ પ્રશ્ન શ્રી રાજ પૂછે છે. તારતમ લીધા પછી કેટલાને જગાડ્યા? ઓરોનું તો જગાડવાની વાત છોડો, તું ખુદ જાગી છું, તું ખુદ તારા રાજમાં લાગી છું. કોણ સાથે તુમ કાઢ્યા? અને પરમધામમાં તો બાજુવાળીને કહી ના આવી હતી જગાડ દઈશ તને, તું બિલકુલ ચિંતા નહીં કરતી, હું બેઠી છું ને, હું જગાડ દઈશ, તું બિલકુલ ચિંતા ના કરતી. જો તારા ખભા પર હાથ મૂકીને બેઠી છું. કોને કાઢ્યા બતાય? અચ્છા તું તારતમ લેવા બેઠી હતી ને તારા સદગુરુની સામે, તારા સદગુરુએ હાથમાં પાણી લઈને લગ્ન કરાવતા પ્રતિજ્ઞા કરી હતી કે એ સુખ દઉં ના, એવું નહીં તું કરાયું, કદાચ એવું કહે એ દુઃખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો. એવું કરાઈ હતી કદાચ, એ દુઃખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો તો હું પરમધામની રાજ્યની અંગનાના નહીતર દુઃખ ના લું 4 જણ ત્યાં લગી હજમ ના થાય. એવી પ્રતિજ્ઞા કરી હતી આપણે બધે કે સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો. સુંદરજી કઈ પ્રતિજ્ઞા કરી હતી આપણે? મેં ખુદ વાણીમાંથી પરમધામના સુખ લઉં. એ બટી પીપલની ચોકી, એ જુમનાજીના, એ માણેકપાટના, એ હોચકોસરના, એ ફૂલબાગની ખુશ્બુ મારા જીવનમાં આવે. સુંદરસાજી અહીંયા જયરામના શ્રી રાજ સ્પષ્ટ કે છે, જયરામ તારી અંદર કરુણા સખીની આત્મા તો જરૂર બેઠી છે, પણ તારી અંદર અર્શની ખુશ્બોય નથી આવતી, માયાની બદબોય ગંધ આવે છે. દેશી ભાષામાં કહું તો આપણે બધા પરમધામનો તો અર્થ લીધો ને, આવે છે પરમધામની ખુશ્બોય કે બદબુ આવે છે? કેવું જીવન કચરો ધૂળ બનાવી રાખ્યું છે સુંદરસાજી. શ્રી રાજે કહી દીધું પરમધામની ખુશ્બોય નહીં આવતી સકી તારામાંથી, તું કેવી બની ગઈ છું? કોઈને યાદ કર્યા, કોઈને જગાડ્યા? તું મૂલવિલામાં વાયદો કરીને આવી છું. મારી અમે તારતમ લીધો તો ને ત્યાં બીજો પ્રોમિસ કર્યો તો કે સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાના. એક તો વાયદો અહીંયા કર્યો, બીજો વાયદો મૂલ મિલાવવામાં કર્યો છે. બતાય તું બે માંથી કયો પ્રોમિસ નિભાવું છું? અને બે પ્રોમિસ તે મૂલ મિલાવા વારીને આપે છે. એક પ્રોમિસ મૂલ મિલાવા વાળાને, એક પ્રોમિસ મૂલ મિલાવા વારીને. કે મૂલ મિલાવારી બાજુમાં બેઠી છે એનો પ્રોમિસ મૂલ મિલાવામાં આપ્યું, અને મૂલ મિલાવારીને તારતમ લીધો ત્યારે અમે રાજ બેઠા હતા. એક રાજજીને એક સખીનો પ્રોમિસ આપી રાખે છે. બતાય તું કઈ પ્રોમિસ નિભાવું છું? પૂછે છે જયરામને કઈ નિભાવું છું? તમે હું બધા તો રાજ્યની મહેર છે, રોજ પારાયણ પ્રોગ્રામ સત્સંગમાં દોડીએ છીએ, ખભે ખભો મિલાઈને. આ સુંદર સેવા તો છે રાજ્યની. આપણે એકબીજાને જગાડવા માટે તો આ કાર્ય કરી રહ્યા છીએ કે જે કિनको राह बताई. કિनको રાહ બતાઈ. બતાય પાટઘાટથી 2 મંદિરની ચોડી અમૃતવનની રોસ જાય છે, જે ચાંદની ચોકમાંથી 100 સીડી પાર કરીને 4 ચોરસ ગવેલી પાર કરી મૂલમિલા કાના રાહ બતાઈ. પરમધામની રાહ તે કોને બતાઈ? જયરામને નહીં. આજે અહીંયા પૂછે છે સુંદરસાજી તારતમ લઈ નહીં, એમાં જેસાપુરાની તો પવિત્ર ધરતી, એટલું જૂનું મંદિર. આજે આ મંચ પર અમારે બેસીને ચર્ચા ના કરવાની હોય, આ મંચ પર જેસાપુરાના સુંદર સાથ હોવા જોઈએ. અને આ મંચ પર નહીં, ગામડે ગામડે બી જે ગામમાં આટલા વર્ષોથી રાજ્ય આવીને બેઠા હોય એ ગામવાળા સુંદર સાથ ગામે ગામે જઈને ચર્ચા કરતા હોવા જોઈએ. સુંદરજી એ બીજોને જગાડતા હોવા જોઈએ. સુંદરસાજી મેં કિनको રાહ બતાઈ. સુંદરજી આપણે ખુદ ભલે ભટક્યા છે તો આપણને કહો, કારણ કે આપણી તો 4 જણની નિંદા ના કરીએ ત્યાં લગી હજમ ના થાય ખાવાનું, 4 જણની બુરાઈ ના કરીએ ત્યાં લગી, 4 જણને કષ્ટ ના આપીએ ત્યાં લગી,
ચાર જણનું અપમાન ના કરીએ ત્યાં લગી, ચાર જણ પર ગુસ્સો ના કરીએ ને ત્યાં લગી તો આપણું હજમ ના થાય ખાવાનું. અચ્છા એ રાહ પરમધામની છે સુંદર સાજી? તમને લાગે છે કિનકો રાહ બતાવી? અચ્છા એવું કરીને પરમધામ પહોંચશો? અચ્છા એવું કરીને સુખી થશો તમે? તમે જીવનમાં જે બી કરી રહ્યા છો, ગુસ્સો કરો છો, ક્રોધ કરો છો, નિંદા કરો છો, ઈર્ષ્યા કરો છો, ઝેર કપટ રાખો છો, સુંદર સજી મેં તો ત્યાં લગી કહું ને, મેં તો ત્યાં લગી કહું કે એક બી પરમધામનો સુંદર સાથ તો છોડ, સંસારના એક બી જીવ પ્રત્યે, ઇવન પત્ની હોય, વેવાઈ હોય, હગો હોય, યા પડોશી હોય, યા તો કારણ કે આપણે તો નાના પડોશી માટે ખેતરોના ઝઘડા, ખેતરમાં ઝાડના ઝઘડા, અને એ નાની નાની વાતોના ઝઘડા લઈને આપણે જે ઝેર ભર્યા છે ને, મેં તો ત્યાં લગી કહું, વાણી તો ત્યાં લગી કે છે સંસારના એક બી વ્યક્તિ પ્રત્યે પડોશી પરમધામની આત્મા છે કે નહીં હોય છોડ દો, પડોશી હગુક રિશ્તેદાર છે ને કે મારી દીકરીને દુખી કરે છે ને આ જમાઈ ખોટું છે, ઇવન કોઈની બી પ્રત્યે એક સહેજ બી દિલમાં ઝેર પડેલું હશે ને, પરમધામના સુખ બી નહીં લેખો ને પરમધામ જઈ નહીં શકો. શું ઝેર, કચરો, ઈર્ષ્યા, ગુસ્સો પરમધામના સુખ લેવા દે? શું પરમધામ જવા દે? શું કામ રાખવાના સુંદર સાજી? ઠીક છે આપણે આપણી વાત કહીને છૂટા, કોઈ માને ચાહે ના માને, સુંદર સાજી માને તો રાજી રાજી, ના માને તો રાજી રાજી, આપણે તો મારું માને તો હાચા, નહીતર એના પ્રત્યે ઝેર. શું કામ એવો સ્વભાવ આપણે રાખીએ આપણો સુંદર સાજી? આપણે પરમધામના નાતે બસ કહેવાનો સંબંધ, હાચું કે ખોટું, એમાં પાછું દોડાયું થઈને તો નહીં જ. કોક જ્યાં લગી હમેથી આવીને નાખે ને કે ભાઈ આ તકલીફ છે, બે સુંદર સાથે વર્તા હોય તો આપણે કોકને ખાચો ખોટો શું કામ કહેવા જઈએ ભાઈ? કોકને ટાંગ અડાડવા શું કામ જઈએ? એ જ્યારે આપણને બોલાવે કે ભાઈ તમે આવીને આ વાત કરો, બે પક્ષ સાંભળ્યા પછી એ કહે તો સલાહ દેવાની, નહીતર નહીં. શું કામ ભાઈ આપણે દઈએ કોઈના ટાંગ અડાડવા જઈએ કોઈના ખેલની અંદર સુંદર છે? એમને તો આપણે દુખી દઈએ છીએ ને. તો સંસારમાં કોઈ બીના પ્રત્યે ઝેર, ઘીના, નફરત, ઈર્ષ્યા ક્યારેય હોવી જ ના જોઈએ, ક્યારે ના હોય. જે શ્રી રાજના પ્રેમમાં રહેતા શીખી ગઈ. તમે કોઈ બી છોકરો છોકરીના પ્રેમ ન શીખી જવા, એને દુશ્મન કોણ લાગે ખબર છે? જે એના બેના મિલનમાં ત્રીજો વચ્ચે ફોટો નાખે ને બધા દુશ્મનો લાગે. સુંદરજી એટલે આપણી સૌથી વધારે દુશ્મન કલયુગના માયા છે, જે આપણા શ્રી રાજની વચ્ચે આવી રહી છે. तुम साथ श्री देवचंद्रजी को. જયરામ ને કહે છે કે ભાઈ તમે તો દેવચંદ્રજી જોડે તારતમ લઈ રાખ્યો છે, દેવચંદ્રજીના સાથી. દેવચંદ્રજીની અંદર શ્યામાજી બેઠી હતી, આપણે એમના સાથી ના સુંદરજી? કારણ કે દેવચંદ્રજીના બે પુત્ર હતા ને, આવશે આગળ વાણીમાં, એક નજરી અને એક નસલી. નસલી બિહારીજી મહારાજ, આપણે બધા દેવચંદ્રજીના કયા પુત્રમાં એ નજરી પુત્રોની અંદર, કે નજરથી પેદા થયેલા આપણે બધા સુંદર સાજી. તો એટલે કે તમે બધા દેવચંદ્રજીનો સાથી જુઓ, તમે દુનિયાના કોઈ આમ સામાન્ય નહીં. કે જે દેવચંદ્રજી ની અંદર શ્યામાજી બેઠી છે ને, એ શ્યામાજી આનંદનું સ્વરૂપ છે. તો તમે બધા કેવા હોવા જોઈએ? આનંદના સ્વરૂપ. એ દેવચંદ્રજી ની અંદર શ્યામાજી બેઠી છે ને, એ પ્રેમ અને સુખનું સ્વરૂપ છે. સુંદર સાજી કોઈ વાર કરુણા સખીની વિતક, યા તો કોઈ વાર ઓર એક વિતક છે સુંદર સાજી, વર્ચનામૂર્તે લખેલું છે આપણે લલ્લુ ભટ્ટજીએ, એમાં દેવચંદ્રજીની વિતક વાંચજો. એ તો રાજજી આમાં એ પ્રસંગ નહીં મૂક્યા. દેવચંદ્રજી ધ્યાનથી, દેવચંદ્રજીને પ્રશ્ન કેમ થાય છે કોણ ક્યાંથી આવે ક્યાં જવાનું? દુનિયાએ જવાબ આપ્યા, પણ દેવચંદ્રજીની જોડે અવલૌકિક લીલા થાય છે. દેવચંદ્રજી જાય ને તો મૂર્તિઓ ઊભી થઈ જાય. દેવચંદ્રજી જાય ને તો ભૂત પ્રેત, સુંદર બે પ્રકારના ભૂત પ્રેત હોય ને, એક સારા હોય ને એક ખરાબ આત્મા હોય, આઈને પ્રણામ કરીને મુક્તિ પ્રાપ્ત કરી લે. દેવચંદ્રજી તો ભગવાન માતાજી એમના જીવનમાં આવે છે, દેવચંદ્રજીને પ્રણામ કરે છે. દેવચંદ્રજી હેરાન છે, અમુક બીતકોમાં વાત લખી છે કે આખી દુનિયા ભગવાનો માતાજીને પ્રણામ કરે છે. ભગવાન અને માતાજી જ્યારે પિંગલશ્યામની મૂર્તિની પરિક્રમા કરતા હતા ને, એક વિતકની અંદર લખેલું છે કે પિંગલશ્યામની મૂર્તિની દેવચંદ્રજી પરિક્રમા કરે ને તો પિંગલશ્યામ ભગવાન છે ને, દેવચંદ્રજી જ્યાં પરિક્રમા એથી દૂર પરિક્રમા કરે. દેવચંદ્રજી જો ભગવાન જ અંદર નહીં જો તો ભગવાન એમની પરિક્રમા કરે. મારા જીવનમાં આવું કેમ થાય છે? એ જાણે છે દેવચંદ્રજી છે કોણ, પરમધામની શુભન શ્યામા મારાની. અચ્છા, પિંગલ શ્યામ, શંકર ભગવાન, માતાજી, એ તો દેવચંદ્રજીના સ્વરૂપ છે નહીં? અને આપણે બધા તો
દેવચંદ્રજીની અંદર જે શ્યામાજી બેઠી છે ને, શ્રી શ્યામજીના અંગો એ છીએ આપણે, જે દુનિયાના દેવો ભગવાનો દેવચંદ્રજીના એટલે તો દેવચંદ્ર હું કોણ, એટલે આ તો પ્રશ્ન થયો. બાળપણમાં સુંદર સાજી ભગવાનો દેવો એમને પ્રણામ કરવા આવે છે દેવચંદ્રજીના. નહીતર આ જો ના થયું હોય લીલા તો દેવચંદ્રજી ક્યારે ના કહું હું કોણ. કેમ ભગવાનો મારી જોડે આવે છે, કેમ દેવો મારી જોડે આવે છે, કેમ માતાજીઓ મારી જોડે આવે છે, કેમ મારા ચરણોમાં પ્રણામ કરે છે. અને હું પ્રણામ કરું છું ને તો મૂર્તિઓ ભગવાનો ગાયબ થઈ જાય છે. ના ના, ઇનકી સેવા મેં ના સહ શકું. કેમ મારી જોડે ભગવાન નારાજ છે, या मैं कोई भूल करी से केम भगवान देवो नाराज थी जाए, केम दूर जता रह जाए, केम છે ને બાલ મુકુંદજી અદ્રશ્ય થઈ ગયા ને આ બીતક છેક દેવચંદ્રજી ના જન્મથી ચાલે છે. દેવચંદ્રજી કોઈ મંદિરમાં પ્રણામ કરવા જાય તો મૂર્તિ ગાયબ થઈ જાય છે. કેમ ગાયબ થઈ જશે ભગવાન? વિચાર છે સુંદર સાજી. અને એના અંગ તમે બધાય છો કે છે, એના સાથી તમે બધાય છો. नूर रोशनी ना दिल में लाई, नूर रोशनी ना दिल में लाई કે પરમધામ ની રોશની, પરમધામ ના સુખ આનંદ પ્રેમ દિલ માં ના ભર્યો તે તારો ધની તારા દિલ માં પ્રેમ ભરવા આવ્યો છે. તારી શ્યામાજી તને સુખ આલવા આવી છે. તારા શ્રી રાજ તને આનંદ, તારા જીવનમાં આનંદ ભરવા તને બધા દુઃખોથી દૂર કરવા આવ્યા છે. છતાંય તમે નૂર રોશની દિલ માં નહીં ભરતા. तुमको ऐसा ना चाहिए, આપણને શ્રી રાજ કે તુમકો ऐसा ना चाहिए, ऐसा ना चाहिए એટલે આવું વર્તન આવું ન કરવું જોઈએ. कर बैठो एती अंधेर, તમે તો તારતમ લઈને એતી અંધેર, અંધેર એટલે સુંદરજી દિલની અંદર અંધેર કરી રાખ્યું છે. દિલમાં પ્રકાશ હોવો જોઈએ, યુગલ સ્વરૂપ હોવું જોઈએ. શ્રી રાજની યાદો દિલમાં જુમનાજી હોવી જોઈએ. દિલની અંદર માણેક પહાડ ને પુખરાજ પહાડ હોવો જોઈએ. એની જગ્યાએ સુંદર સાજી ખેતરો, જમીનો, હગાન, રિશ્તેદાર ને પરિવાર ને સુખ ને દુઃખ ને ખબર નહીં કેટલી અંધેર કરીને બેઠા છે. રાજજી કે તારા દિલમાં તું કેટલો કચરો ભરીને બેઠી છું. સુંદર મેં એક વખત એ ચર્ચામાં કહ્યું ને કે શ્રી રાજ બે વસ્તુ માંગે છે આપણી જોડે છે ને. એક દિલ જે મારું છે, જે દિલમાં સદૈવ પરમધામમાં હું રહું છું ને, કર્જ તું મારા મારે મેરા, એક દિલ મને દે દો. અને એક નજર થી ખેલ જોઈએ છે ને, એક નજર દે દો. અને નજર દિલમાં આપી દો ને તો ત્રીજી વસ્તુ, એક ઓર વસ્તુ આપી દો. જો રાજ્યના નજીક જવું હોય ને, કાન. દુનિયાનું કોઈનું વાપરજો જ નહીં, મારા શ્રી રાજ સિવાય હું કોઈનું નહીં વાપરું. આપણે નહીં કહેતા તું મન કોણ કે તારું વાપરતો હશે, કહીએ છીએ ને. દુનિયાના આવું કહે છે કે તું કોણ કેનાર, હું તમારું વાપરતો, હું તમારા શ્રી રાજ ના સાંભળવા વાળી. બીજા કોનું મેં સાંભળ્યું કે છે? श्री धाम धनी को देख के, धाम धनी को देख के કે જયરામ તું જોયું મૂલ મિલાવમાં તારા ધનીનો જોયે કંચનના સિંહાસન પર, તું એને પ્રેમ કરવા વાળો છું. ક્યાં દુનિયાના જોડે પ્રેમની ભિખારાને બનીને તું ફરું છું. આ મને બૈરું પ્રેમ કરે, છોકરો પ્રેમ કરે, પ્રેમી આ પ્રેમ કરે. ધામધની ને જોઈએ. અને જયરામ તું એક વાર વિચાર કર કે તે દેવચંદ્રજી જોડે તારતમ લીધો છે ને, એ દેવચંદ્રજીએ તને જગાડવા માટે કેટલી કસની કરી છે, કેટલા સંકટ સહન કર્યા છે કે છે. તો એમની કુરબાની ને તું યાદ કર. तुमको शर्म नहीं फेरा, શરમ નહીં આવતી તને? આ પકડવાનો 2-3 વાર શરમ શબ્દ લખ્યો છે. આપણે કેવા લાજ વગરના, શરમ વગરના થઈ ગયા. જો આપણે સ્યાજ ભૂલ થઈ જઈએ ને ત્યારે કોકના હોમે જતો શરમ આવે. રાજ્ય જોડે શરમ નહીં. આપણે કેવું જીવન છે, છતાં જીવનમાં સહેજ બી શરમ નહીં, લાજ શરમ વગરના થઈ ગયા. એટલા બી ઇજ્જત આબરૂ વગરના થઈ ગયા કે ધની જોડે જે નિભાવવાના સંબંધ છે એ નથી નિભાવતા અને ઓર લાગી ગયા. તો કે જે તમને શરમ બી નહીં આવતી અને સહેજ બી કષ્ટ આવ્યું નહીં, રાજ્ય જોડે દોટ મૂકીને નાખે, આ રાજ્ય આ દુઃખ દૂર કર દો, આ કષ્ટ દૂર કર દો. શરમ નહીં આવતી કે જે તમને કે તમે આવું વર્તન બી તમારા શ્રી રાજ જોડે કરો છો. एक पाती कबू ना लिखी, એ જમાનામાં પત્ર વ્યવહાર હતો ને તો પૂછે જાય કે કોઈ દિવસ કોઈ સુંદર સાથ ને યા તો દેવચંદ્રજી ને યા તો બિહારીજી પર કોઈ સુંદર સાથ ને પત્ર વ્યવહાર કર્યો. આજે તો એ નહીં રહ્યો, આજે તો ફોન મેસેજ ચાલે છે. કોઈ સુંદર સાથ ને એક ચોપાઈ લખીને મોકલી. હવે કોકની નિંદા કોઈ એવો વિડીયો આવે ને તો 10 જણને શેર કરે.
ચાર જણને મોકલે કે જજો અને આ ભૂલ કરી આ તે. હા, શું ફાયદો થઈ જાય સુંદરસાજી? કોઈ મારી સખીને એક મને જે રોજ ચોપાઈ ગમે ને એક સખીને લખીને મોકલું મેં, ઈ બી તો તારા દિલમાં આવે છે કે જે કે હમારો નાતો શ્રીધામ, આપણો નાતો ધ્યાનથી, આપણા બધાનો નાતો કયો છે? ધામનો નાતો. ઈ ધામનો નાતો નિભાઈએ છે ખરા. દુનિયાના બધા જ નાતા નિભાઈએ છીએ અને રાજજી ક્યાંય નથી કહેતા કે દુનિયાના નાતા તોડી દો, પણ દુનિયાના નાતા નિભાવતા નિભાવતા, સંબંધો નિભાવતા નિભાવતા થોડો ધામનો નાતો બી થોડો નિભાઈ લો, થોડો નિભાઈ લો. રાજજી કે બહુ નહીં, બાકી મેં નિભાઈ લઈશ, તું તારા તરફથી થોડો તો નિભાઈ. શ્રી દેવચંદ્રજી સફર કિયા, દેવચંદ્રજી સફર કિયા. સફર કિયા એટલે મતલબ કે શરીર છોડી દીધું. દેવચંદ્રજીની અંતિમ વિધિની અંદર તુમ કબુ ન આયે તિન ઠામ, જયરામ તું દેવચંદ્રજીની અંતિમ વિધિમાં ના આવ્યો. મને અહીંયા અમારા રૈજી દાદાને ઘણા સુંદર સાથ પર ના જવા દે. સહેજ બી જો ફોન પર કોઈ કહી દે ને કે ભાઈ આ સુંદર સાથનું ધામ ગમન થયું છે, ફટાફટ પહોંચી જાય. આપણે થોડી આપણે જવાય સુંદર સાજી સુંદર સાથના ધામ ગમનના, આપણે થોડી જવાય અંતિમ વિધિની અંદર. આપણે તો એ બી સંબંધ નહીં નિભતો. અને હા, વેવાઈ મરી જાય, જમાઈ મરી જાય, કો તો કોઈ બીજું કોઈ મરી જાય તો ટ્રેક્ટર ભરીને ગાડી લઈને જઈએ હારા દેખાવા માટે, દુનિયાને રીઝવવા માટે જાઓ. જો એક સુંદર સાથની અંતિમ વિધિમાં તો જાઓ, શું બગડી જાય? 2-4 કલાક એના માટે ટાઈમ નહીં કે ભાઈ આખી જિંદગી સેવા રાજ્યમાં લાગેલા હતા તો કે જે એના ધામગમનમાં અંતિમ વિધિમાં તો જાઓ. જયરામ નહીં કે તું દેવચંદ્રજીની અંતિમ વિધિમાં નહીં આવ્યા, એવી જ આપણો પ્રસંગ છે. આપણે ક્યાં જઈએ છીએ સુંદરસાજી? અંતિમ વિધિમાં, પારાયણમાં, બેસનામાં ક્યાં જઈએ છીએ? દુનિયાભરના રિશ્તેદારો નિભાવવા જઈએ, નોકરીમાં રજા મૂકીને જઈએ, ખેતરમાં ગમે તેવું કામ હોય તો છોડીને દુનિયાવાળા કે હગા નારાજ ના થઈ જાય. અને કેટલી વાર એક તો 4 દાડે જઈએ, એક વન મોકરમાં જઈએ, બેહનામ જઈએ, પાછું તેલ શોખમાં જઈએ, 4-4, 5-5 વાર જઈએ. સુંદર સાથના તો એક વાર સુંદર એક વાર જઈએ તો બી બહુ છે. રાજ્ય કે છે જો હગાના ત્યાં 4 વાર જતા હોય તો સુંદર સાથના ત્યાં એક વાર તો જાવ કે છે. બેઠે બિહારીજી ચાકલે, ચલો પૂછે છે કે ચલ બિહાર દેવચંદ્રજી નું ધામ ગમન થયું, એ તો શોક પ્રસંગ હતો, ત્યાં ના આવ્યો તો કાંઈ વાંધો નહીં, રડવા કૂટવાનો હોય તો કાંઈ નહીં, ત્યાં દુઃખી થવા હું કામ જવાનું. ચલ બિહારજી મહારાજના ગાદી પર ચાકલા પર બેહાડ્યા. જયરામ તું તો ત્યારે નો આવ્યો, ત્યારે તને ધામનો સંબંધ તો યાદ ના આવ્યો ને, તું તો ત્યારે બી ના આવ્યો. કોઈ આજુબાજુ ગામોમાં પારાયણ પ્રોગ્રામ વિતક સત્સંગ થાય છે ને, મતલબ કે ત્યાં નથી જતા, આપણે હાજરી નથી ચાલતા. છે તારા રાજજી નહીં, તારો પ્રોગ્રામ નહીં, તારું મંદિર નહીં, ત્યાં તમે હાજરી નહીં હાલતા કે છે ના ગયે તુમ અતીતા, ત્યારે બી જયરામભાઈ તમે ના. આ જયરામભાઈ જેવા આ સુંદરસિંહજી એવા જ છે, કદાચ રાજજી મેરથી સુધારી દે. જયરામના આ એક ભૂલ માને છે કે સાચી વાત છે રાજજી, તમે નો આવ્યો ને તો જરૂર છે કે આ વચનો મને લાગવા જોઈએ. કબહુ ખબર ના પૂછો તીન કે, કોઈ સુંદર સાથ બીમાર અંતર થાય તો ખબર અંતર બી નહીં પૂછતા. ચલો જોવા ના જાઓ હોસ્પિટલમાં તો કાંઈ નહીં, ઘેર ખબર લેવા ના જાઓ તો કાંઈ નહીં, કમસે કમ ફોન કરીને તો ખબર અંતર પૂછો. તો તે દીવ બંદરમાં આવીને મતલબ કે જેસાપુરામાં આવીને આજુબાજુમાં ક્યાંય કોઈની ખબર અંતર બી ના પૂછી. ક્યાં હાલ તુમ્હારા બખતા, જયરામ આ વખતે અત્યારે ધ્યાનથી ઈ નહીં, અત્યારે આ હાલ, અત્યારે તારા શું હાલ થઈ પડ્યા છે, તારતમ લઈને જો તારે કેવા હાલ છે. તું ધની ન ભૂલી ગયો, તારી જાત ન ભૂલી ગયો, સુંદર સાથના કોઈ સંબંધ અંતર તું નિભાવતો નહીં, કેવા હાલ બની બેઠા છે. ધારતમ લીધે પછી તારા તો હાલ છે કે છે મિલ ગયે માયા મીને, ક્યાં મળી ગયો છું જયરામ? માયાની અંદર મળી ગયો છું. લાગે છે આપણે મળી ગયા છીએ કે હા રાજજી તમારી વાત 110% સાચી છે. હું જયરામ જ છું, મારી અંદર એક જયરામ બેઠો છે અને હું માયામાં એવો મળી ગયો છું, એવો મળી ગયો છું કે રાજજી સુંદર સાથ વાણી વિતક ચર્ચા પારાયણ માટે મને ટાઈમ જ નહીં. અહીંયા બેઠેલા સુંદર સાથ તો ધંધન છો સુંદર સાજી, તમે તો ખભે ખભું મિલાઈને જ્યાં બી ખબર પડે દોડો છો. સુંદરજી આ રાજ્યની સૌથી મોટી મેયર છે,
રાજજીના બલ વગર તો ક્યારેય ના જવાય. જ્યાં બી નાના મોટા પારાયણ પ્રોગ્રામ સત્સંગ હોય ને ત્યાં તમે દોડી દોડીને હાજરી આપો છો. એ બલ શ્રી રાજનું છે. જાને અનાદિ કેત શું જયરામ એવું માનો છો કે અનાદિકાલથી અહીંયા જ છું અને અનાદિકાલ લગી અહીંયા જ રહેવાનો એવું માનો છો તમે? કે આ જેસાપુરા છોડીને ક્યાંય નથી જવાનું? હમ કબહુ ન જાએંગે તીત તીત એટલે ત્યાં શું ધામલીલામાં કે પાછું પરમધામ નથી જવાનું? જયરામ જવાનું છે કે નથી જવાનું કે છે? શ્રી દામલીલામાં તીત ધામલીલામાં દાખલ થવાનું કે નહીં થવાનું? તને યાદ છે કઈથી મૂલમીલામાં જાગૃત થઈને પાટઘાટ પર જિલ્લા કરવા જવાનું છે. એ પાટઘાટના જિલ્લામાં સામેલ થવાનું જ તારે જયરામ. ઈ તને યાદ છે કે એ બી તું ભૂલ્યો છો? તુમકો એસા ન ચાહીએ જયરામ તારે આવું ન કરવું જોઈએ. એસા ના ચાહીએ એટલે આવું વર્તન તારતમ લીધે પછી બી આવું વર્તન ન કરવું જોઈએ. દેખો અપની બુનિયાદ દેખો અપની બુનિયાદ. બુનિયાદ ક્યાં છે? મૂલ મિલાવો. કંચનનું સિંહાસન, લાલ રંગની ગીલમ, 60 મંદિર, 64 થમ, હરા રંગનો ચંદરવો સુંદર છે. એ તારી બુનિયાદ ન જો કે તું ક્યાં બેઠેલી છો? तुमको श्री देवचंद्र जी के साथी અને તમે બધા કોના સાથી? દેવચંદ્રજીના. દેવચંદ્રજીની તો લીલા પતી ગઈ ને. આજે આપણે પ્રેમ આનંદથી કહીએ કે અમે પ્રાણનાથજીના સાથી. સુંદર એ જ પ્રાણનાથજી દેવચંદ્રજીમાં લીલા કરતા હતા ને. પણ બચારી દુનિયાના પ્રાણનાથ અને દેવચંદ્રજીમાં ફરક જ નહીં પડતો. ભાઈ દેવચંદ્રજી તનનું નામ છે, પ્રાણનાથ અંદર બેઠેલા છે. કૃષ્ણ તનનું નામ છે, પ્રાણનાથ કૃષ્ણજીના તનમાં બેઠા છે. કે રાધાબાઈ સો વિવાહ કીધા. વિવાહ તો કૃષ્ણનો થયો છે ને. હગાઈ, વિવાહ એટલે હગાઈ થઈ છે. કૃષ્ણની હગાઈ થઈ છે પણ પરણ્યા નથી. અંદર બેઠેલો પ્રાણનાથ છે. સુંદર છે. બસ દુનિયાના આટલા ભેદ ખબર પડી જાય તો કે સુંદરસાજી પ્રાણનાથ ધ્યાનથી પ્રાણનાથ અને મહેરાજ બે અલગ છે. આપણે મહેરાજ શરીરનું નામ છે. કોઈ દર મહેરાજ ઠાકોરનો જય કરો આપણે બોલાયો? પ્રાણનાથ ત્યારે કીજે કે અંદર બેઠેલો મારો પ્રાણનાથ છે એની જય. કે જે વ્રજમય પ્રાણનાથ બેઠો તો, રાસમય પ્રાણનાથ બેઠો છે, દેવચંદ્રજીની અંદર એ પ્રાણનાથ છે અને આજે આપણી હાથે એ પ્રાણનાથજી છે. સુંદર. એટલે તો સુંદરસાજી ઇન્દ્રાવતીજી અને પ્રાણનાથ બે અલગ છે. મહેરાજ, ઇન્દ્રાવતી અને પ્રાણનાથ ત્રણની જેનો ઓળખાણ થઈ ગઈ એનું કામ થઈ ગયું. મહેરાજ શરીરનું નામ છે. અચ્છા, એની હાથે આપણે કોઈ લેવા દેવા ખરી? ના. શરીર હાથે હું લેવા દેવા? સુંદર. શરીર તો 5 તત્વોનું છે. ભાગવત શું કહે છે? 5 તત્વ 3 ગુણ 14 લોકનો. એ કઈ તત્વ પરમધામમાં આવશે ભાઈ? છે એમની અંદર જીવ તો મરુ રાજાનો જીવ છે. પરમધામનો તો છે નહીં ને. મરુ રાજાનો જીવ છે. હા, હવે તો જીવ અને શરીર હાથે આપણે કોઈ મતલબ રાજ્યએ એ જીવ અને એ શરીરનો ઉપયોગ કરી લીધો. આપણે એના ધંધન માનીએ છીએ. એનાથી પ્રેરણા લે મારા જીવની અને મારા શરીરનો ઉપયોગ શ્રી રાજ કરે. આપણે બધા ચાહીએ ને કે મારું શરીર શ્રી રાજજીના કામ લાગી જાય. તો એ તો શરીર અને જીવની વાત. હવે ત્રીજી વાત અંદર આત્મા. એ બાજુમાં મૂલ મિલામ બેઠી છે જેને ઇન્દ્રાવતી સખી કહીએ છીએ. અને ઇન્દ્રાવતી સખીના ધની પ્રાણનાથ છે. શું કે ચોપાઈ શું છે? મહામત કહે સુનો સાત. મહામતી એટલે ઇન્દ્રાવતીજી કહે સુનો સાત. અને બાની ખોલે દેખો. મારી વાણી નહીં. કોની વાણી ખોલી દો? પ્રાણનાથજીની વાણી. તો કહેવાવાળી મહામતી અલગ છે અને પ્રાણનાથ દુનિયા. મહામતી પ્રાણનાથ, મહામતી પ્રાણનાથ, મહામતી પ્રાણનાથ લઈ બાટકી છે. મહામતીજી એક આત્માનું નામ છે. સુંદર. આત્માનું નામ તો ઇન્દ્રાવતી છે. મલની શોભાને મહામતી કહ્યું છે પણ એ આત્માની અંદર એનો પ્રાણનાથ બેઠો છે. બસ આપણે એ પ્રાણનાથ ને રીઝવીએ છીએ. આ એ પ્રાણનાથની વાણી છે. ગીરો પેગંબર તમે ગીરો પેગંબર. ગીરો એટલે આત્માઓ. સુંદર સાજી જે મર્દોની જમાત છો ઈ તમે બધાય છો. તીન સામે તુમ ના દેખાયા. સંબંધને તીન સામે એ સંબંધને તમે ના જોયો. કે ખાવિંદ હમારા કીતા. ખાવિંદ હમારા. ખાવિંદ એટલે ધની, માલિક, પતિ. કે મારી આત્માનો માલિક કોણ છે એની તમે ઓળખાણ કરી.
સુંદરજી એમ આત્માના માલિકના વફાદાર રહ્યા. મેં તો ત્યાં લગી કહું કે જે પોતાના આત્માના માલિક પ્રાણનાથજીના વફાદાર નહીં એની જોડે બીજાની વફાદારી તો હું નાખીએ. સુંદરસાજી જે સુંદરસા ધનનો વફાદાર નહીં તો એ તમને વફાદાર હે? અચ્છા કોઈને વફાદારી કરે કે પોતાના પ્રીતમ પોતાના પ્રેમી ને પોતાના શ્રી રાજ ને જો વફાદારી ના નિભાવે તો દુનિયાની વફાદારી તો શું નિભાવે? અને જેને શ્રી રાજ ની વફાદારી નિભાવે છે ને આખી દુનિયાના ચરણોમાં નમો છે. કે જે શ્રી રાજ ને વફાદારી એ દુનિયાની વફાદારી તો ક્યારેય ના તોડે. હું જો જૂઠું બોલીશ કે વફાદારી તોડીશ ને તમારી રાજની લાજ લાગે ને. એક વાર બોલ્યા પછી મેં ફરું નહીં. ઈ છે પરમધામની આત્મા. સુંદર સાજી કહે છે હમ આયે માયા દેખને. જેમ સુંદર સાજી માયાને ભેગી કરવાયા. અચ્છા માયાના કામ કરવાયા. અચ્છા માયાને યાદ કરવાયા. શું કરવાયા માયાને? તો એ જ કરી છે ને. માયા 24 કલાક માયાને યાદ કરવાની, 24 કલાક માયાને ભેગી કરવાની, 24 કલાક માયામાં રચ્યા પચ્યા રહેવાનું. એના માટે આવ્યા છે. રાજજી કે દેખવા માટે આવ્યા છે. ભાઈ જોઈ લો આ બધા છે ને, ચાહે સુંદરજી તમને સારું લાગે કે બુરું લાગે, દીકરો જમય ભાઈ માં દાગ આ બધાને રાજ્ય વાણીમાં કબૂતર કયા છે. શું કહે છે? ખેલ કે કબૂતર. આ બધા જ કબૂતર છે. બાજીગર કોઈ ઓર છે સુંદર સાજી. જેમ પેલો જાદુગર હોય ને, જાદુગર ના બાજીગર કે તમે બધા જાદુગર જોવા ગયો હોય તો પેલો ટોપીમાંથી આમ કબૂતર કાઢે. ઈ હોય નહીં પણ તમને દેખાય કચ્છા કબૂતર કાઢ્યું. તો આ સંસાર જે છે ને વાણીમાં રાજજી કહે છે કબૂતર છે. એ કબૂતર ને ક્યાં રીઝાવો છો? એ કબૂતર ઓરિજિનલ છે? એ કબૂતર તમારું કઈ કામ કરે? આ બધા જ પતિ પત્ની દીકરા બધા કબૂતર છે ખેલના. વાણીએ કહે છે કે કબૂતર ને પકડવા ને કબૂતર ને રીઝવવા ને કબૂતર ને ખુશ કરવા ક્યાં ભાગો છો? એ કબૂતરો જ છે નહીં સુંદર સાજી. ઈ રાજજી કહે છે તો તમે તો આ જોવા માટે આયા છો. ક્યાં એસા ભૂલો અને આ વાતને ક્યારેય ના ભૂલતા. છેલ્લા સવાર લગી બી જોવા આયા છે. અચ્છા જોવા આયા છે તો ઈચ્છાથી જોઈ રહ્યા છો? તમને એવું લાગે છે કે મેં મારી ઈચ્છાથી ખેલજો? ના, તમે જોવા આયા છો તો તમને તમારો શ્રી રાજ બતાવી રહ્યો છે. ઈ જે બતાવે છે એ મેં ખેલ તો શ્રી રાજે દિલમાં લીધો હતો ને કે આપણે દિલમાં લીધો હતો? ધનીએ દિલમાં લીધો છે. તો ઈ જે બતાવે છે એ મેં જોઈ રહ્યો છું. હવે એ જે બતાવે છે ને એ આપણે જોઈએ તો આપણને ગમતું નહીં. રાજ્ય આ શું કામ બતાવે છે? આવું બતાવો ને. રાજ્ય જે બતાવે છે એ આપણને ગમતું નથી એટલે આપણે દુખી છીએ ને. રાજ્ય જે બતાવે એ જોઈ લો. અચ્છા રાજ્ય મસ્ત બતાવો છો, અચ્છા સુંદર બતાવો છો, અચ્છા બહુ મસ્ત બતાવો છો. અચ્છા કોઈ અપમાન કરી જાય, અચ્છા રાજ્ય આ તો બહુ પ્રેમ વરસાવો છો ને. અચ્છા કોઈ ગેરવર્તન કરે છે, અચ્છા રાજ્ય આવો ખેલ છે, બહુ બહુ આજે તો વધારે લાડ વરસાવો છો. સુંદર તમારો ધણી તમને બતાવી રહ્યો છે. ખેલમાં તમારી ઈચ્છા તમારી મરજી ક્યાંય નથી ચાલવાની. તમે ગમે એટલો ગુસ્સો કરી લો, ગમે એટલા અહંકાર કરી લો, ગમે તે કરી લો, તમારું કાંઈ ચાલવાનું કે મારું કાંઈ નથી ચાલવાનું. ખેલમાં શ્રી રાજનું જ ચાલવાનું છે. બસ પ્રેમથી જોઈ લો. ધણી જે બી બતાવે કાંઈક હવે તો ફસાયા જઈએ તો છૂટકો જ નહીં જોયા વગર. એ જે બી બતાવો આપણી ઈચ્છાથી ખેલ બદલાવાનો. આપણે ચાહે કે આપણી ઈચ્છાથી બદલાય, મારો દીકરો બદલાઈ જાય, મારી પત્ની બદલાઈ જાય, મારો મિત્ર બદલાઈ જાય, આ ગામના સુંદર સાથ બદલાઈ જાય, આ મારું કહેલું ચાલે. આપણે ખેલના આપણી ઈચ્છાથી બદલાવાનું છે. અચ્છા કોઈ ચોપાઈમાં લખ્યું છે કે તારી ઈચ્છાથી ખેલ બદલાશે? નથી લખ્યું. પ્રયાસ બી ના કરજો. નથી બદલાવાનો સુંદર સાજી. બસ જોવાયા છો. ધની બતાવે છે, પ્રેમથી જોઈ લો. હા ખેલ એવો છે કે જે યો વચન ખંડની કે જયરામભાઈ ના ખંડની ના વચન કે છે શ્રીજી કહે બેસુમાર. બેસુમાર વચનો કે છે સુંદર સાજી. આપણા ધામધની શ્રીજી આપણને આ ખંડની ના વચન કે ગમે કે નો ગમે? સુંદરજી આજે ખંડની આપણે એવા નહીં રહ્યા કે ખંડની આજે સહન કરીએ કે આ તો ચોપાઈ છે એટલે તમે કશું નહીં કહેતા. બાકી જો ચોપાઈ વગર આવડે તમને ક્યાં આવડું ને તો કોઈ અચ્છા કાલથી વિતકમાં અડધા જણ આવવાનું બંધ થઈ જાય. અચ્છા કયા મેં કટુક શબ્દ તો દુશ્મની મારી જોડે હોય ને વિતક તો રાજજી નહીં ચાલે છે. હું કહું ને તો દુશ્મની સીધી રાજજી જોડે.
સુંદરજી કાલથી વિતકમાં બંધ, જેમ વિતક મારી ચાલતી હોય એમ. સુંદરજી કાલથી મંદિરમાં જવાનું બંધ, કાલથી આશ્રમમાં જવાનું બંધ, કાલથી એમ ભાઈ આશ્રમ જેમ કોકનો ખોય એમ આશ્રમમાં શ્રી રાજજી નહીં સિંહાસન પર, મંદિરમાં શ્રી રાજ નહીં. અચ્છા હું જવું જ નહીં ત્યાં આગળ એમ કે છે. હવે તો આપણે અહંકાર લઈને બેસી જઈએ. સુંદરજી દુશ્મની કોક કટુક વચન કહી દે, કોક વ્યક્તિ આપણને ભલું બુરું કહી દે, દુશ્મની રાજ્ય જોડે. અચ્છા એમ તો રાજ્યના પ્રોગ્રામમાં ના જો ભાઈ, મેં કોઈ કડવું વચન કહ્યું હોય ને મારાથી દુઃખ લાગ્યું હોય, મારા દીકરા પૈના આવતા ના આવજો, મારો દીકરો પૈના આવતા એ મારો અંગત પ્રસંગ છે ને. પણ રાજ્યના પ્રસંગમાં તો સુંદરજી હાજરી આલવી જ જોઈએ. કે દ્રષ્ટાંત દે કે કિયા, કઈ દ્રષ્ટાંત દે કઈ બધાય દ્રષ્ટાંતો આપ્યા કે છે જીવતા ખબરદાર, જીવતા કર્યા, ખબરદાર કર્યા. સુંદરજી આવા દ્રષ્ટાંત આપીને જીવતા ખબરદાર કરે રાજજી. આપણને બધાના વિતક જીવતા કરવા માટે, ખબરદાર કરવા માટે દુનિયા ચર્ચા સંભળાવે છે. કબલો કાસા કુટેંગા, જયરામને કહે છે કબલો. બધા ક્યાં લગી સુંદરસાજી, ક્યાં લગી સંસારમાં રચ્યા પચ્યા રહેશો? ક્યારે શ્રી રાજમાં લાગશો? ક્યારે જુમનાજીમાં જીલના કરશો? ક્યારે ધનીને શિંગાર કરાવશો? ક્યારે એની માટે શિંગાર સજજો? આજે મારો પ્રીતમ જોવાનો છે, મેં સુંદર સજું. આજે મારી બાજુવાળી સખીને સજાવું, ચાર ચાર સખીયા શિંગાર સજાવે. આજે ત્રીજી ભૂમની પરસાલ મેં એની બાજુમાં ઊભી રહીશ. ક્યારે સુંદર સજી કબલો. દુનિયામાંથી ક્યારે નવરી થઈશ? ક્યારે તું તારા શ્રી રાજને સમય આપીશ? ક્યારે તારા ધણીની બાજુમાં બેસીશ? ક્યારે એની હાથે એક થાળીમાં ભોજન લઈશ મૂળ રસોઈની હેવેલીમાં? બતાય ક્યારે ક્યારે નવરી થઈશ આમાંથી? અને ક્યારે કહેજે કબલો હથોડા એરન, કબલો હથોડા એરન. કાચા આ એરન અને હથોડો લઈને ક્યાં બેનો? આમ તો છત્રીય હતા પણ ધંધો શું કરતા હતા? કંસારાનો ને વાસણ બનાવતા હતા ને કાંસાના. તો કે છે ક્યાં લગી સુંદરસાજી આગળ આપણને રાજ્ય કે છે કે ક્યાં લગી આ માયાની જવાબદારી ઉપાડી કરીશું? ક્યાં લગી મતલબ એને એરનનો હથોડો પકડ્યો છે. આપણે અહંકાર રૂપી હથોડો છે અને મેં ખુદી રૂપી એરણ છે. મારીએ છે, ટીપીએ છે, ખુદ દુઃખી થઈએ છે, નોર નહીં દુઃખી કરીએ છીએ. સુંદરી ક્યાં લગી દુઃખી થશો? શ્રી રાજ કે છે ક્યાં લગી આ કાસા કુટકુટ છો? માયા આ દિવાલથી પેલી દિવાલ ને પેલી દિવાલથી આ દિવાલ ભટકે છે. રોજ એનું એ જ જીવન. સવારે ઉઠો, નાવ ધોવા, નોકરી કંદો, આ તે કડિયા કામ, બેસોનું કરો, આ કરો, એથી કોઈ વિશેષ છે? ક્યાં લગી આટલું? એમને એમ જીવનનો અંત આવી જાય છે. કબલો ઘર બેઠેંગા, કબલો ઘર में बैठे रहेंगे. સુંદર સજી ક્યાં લગી બેઠી રહેશો? શ્રી રાજને મળવા માટેની તૈયારી કરી દો. સુંદર કઈ તૈયારી કરી છે આપણે? કે મારે શ્રી રાજને મળવાનું છે. અચ્છા હું સામે ઉભી રહીશ તો રાજજીને શું બોલીશ? અચ્છા રાજજી મને શું કહે છે? આપણે પન્નાજીની 5 દિવસની યાત્રા, નેપાળની 2 દિવસની યાત્રા કરવી ને તો બેગમાં કેટલી તૈયારી કરીએ છીએ? આપણે યાત્રા કરવાની છે, મૂલ મિલાવવાની તૈયારી કરી છે? કોઈ જુમનાજીની તૈયારી કરવાની છે? તો પરમધામની યાત્રા માટે કોઈ તૈયારી કરી છે ખરી? ગયા છે આએ સિર પર કયામત, સિર પર કયામત એટલે મોત. આમ તો કયામતના દુનિયા મોત સમજે પણ મોત નહીં અહીંયા કહ્યું છે. કિયામત, કિયા એટલે કાયમ અને મત એટલે જ્ઞાન. કે આ કાયમ થવાનું જ્ઞાન, આ શ્રી રાજને પ્રાપ્ત કરવાનું જ્ઞાન આવ્યું છે. આ શ્રી રાજના પ્રેમ સુખથી ઝૂલીઓ ભરવાનું જ્ઞાન રાજજી લેના છે. ક્યારે ભરશો? ક્યારે ઈશ્ક પ્રેમ જીવનમાં ભરશો? ક્યારે શ્રી રાજને રીઝાવશો? ક્યારે આનંદમાં રહેતા શીખશો? ક્યારે દુઃખોમાંથી છૂટશો? ક્યારે શ્રી રાજની હાથે દોડશો? સુંદર સાજી ઈ કયામતનો સમય ચાલે છે. શ્રી રાજના દર્શન કરવાનો અત્યારે સમય ચાલે છે. શ્રી રાજ જોડે વાત કરવાનો, શ્રી રાજની વાતો સાંભળવાનો, એને કયું કયામત. અખંડના સુખ લેવાનો સમય ચાલે છે. એ ક્યારે લેશો? જયરામ ક્યારે લઈશ તું? ઈ રાજજી પૂછે છે. બધો આપણને બધાને પૂછે ક્યારથી લેવાનું ચાલુ કરો છો ભાઈ? અચ્છા જુમનાજીમાં જીલના ડૂબકીઓ મારવાનું ક્યારથી ચાલુ કરો છો? ક્યારે રંગમોલની છત પર આવો છો? ક્યારે 24 મોલ પર આવો છો? છે ક્યારે વચકોસરમાં આવો છો? બતાવો ક્યારે? જયરામને પૂછે છે રાજજી કે ક્યારે આવવાના છો? એ મુર્દા 14 તબકા, રાજ કે છે કા 14 તબક દુનિયા શું છે? मुर्दा सुंदर इनमें मुर्दों का वास
એટલે તો એના ક્ષર પુરુષ કહ્યું છે ને, મુર્દાર સમાન. કે આ 14 લોક મુર્દા સમાન છે. અને આપણી વાણીમાં નહીં કહ્યું, ગીતાજીમાં ભગવાન કહે છે ને કે અર્જુન કહે છે ને કે ભાઈ હું આ બધાને મારું, તો કે તું શું મારવાના? અર્જુને વિરાટ સ્વરૂપમાં બતાવી દે, જો આ મરેલા પડ્યા છે બધાએ. તું જેને દીકરા પત્ની ના વેવાઈના પરું છું ને, આ જો બધા મરેલા પડ્યા છે. આ મુર્દાર 14 લોક છે. શાસ્ત્રો બી એને કહે છે. એટલે તો આ આપણી આ દુનિયાના આપણા ભૂલોકનો શું કહે, મૃત્યુ મરેલા લોકોનો વાસ, એની અંદર આપણે છીએ. મરેલોને ખુશ કરવા માટે દોડીએ છીએ. મરેલા ખુશ થાય કોઈ દાડ? કરો જાઓ ખુશ કરવા હોય તો. સુંદરસિંહ એક વાત રાજ્ય વાણીમાં બતાવી છે આપણને. ખાસ આપણી આખું કર કે તો મરેલા છે. મરેલા કોઈ દાડ ખુશ થાય? શું કામ મરેલોની પાછળ દોડજો? અચ્છા, મરેલા પાછળ કોઈ દોડે? મરેલોને કોઈ નહીં જાવ કે આ સંસાર તો મુર્દાર છે 14 તબક્કા, અને એ મુર્દારને રીઝવવા, મુર્દા પાછળ તું દોડું છું. તું તો જીવતી જાગતી આત્મા છું પરમધામની, તું મુર્દામાં ક્યાં ફસાઈ ચૂકે છે? સો બહોત હે નાસ, અને એ અબ હોત હે કે હવે આ મુર્દા 14 લોક છે ને, એ 14 લોકનો, આ મુર્દા 14 લોકનો એક દિવસ નાશ થવાનો છે. અચ્છા, કરી લે ભેગું જા, કરી લે જેટલું થાય એટલું દુનિયાનું ભેગું. એક દિવસ નાશ થવાનો છે. એટલું તો કમસે કમ બુદ્ધિ આવે ને કે નાશ થવાવાળી વસ્તુને પકડું શું કામ? પત્ની નાશ, દીકરો નાશ, વેવાઈ નાશ, જમીન નાશ, ધન નાશ, બધું નાશ થવાનું છે. નાશ થવાની વસ્તુ કેટલી પકડી રાખી છે? પકડી રાખશો તોય નાશ થવાની છે. એક દિવસ નાશ થવાનો છે. શ્રીરાજ કહે છે તો નાશ થવાની વસ્તુમાં પકડેલ રચા પચા શું કામ રહો છો ભાઈ? કમસે કમ એટલી બુદ્ધિ તો લાગવી જોઈએ કે અખંડ વસ્તુ પકડી લો, એવી વસ્તુને પ્રાપ્ત કરી લો કે જેનો ક્યારેય નાશ ના થાય. કે આજે પકડી લો, એક દિવસ નાશ થશે તો દુઃખી થશો, રડશો, હાય કૂટશો. તો ખબર નથી કે ભાઈ નાશ થવાની વસ્તુ પકડી શું કામ? તો આટલી તો કમસે કમ બુદ્ધિ ચલો કે જો જયરામ હોય તો કછુ શરમ નાહી હક જો કે. બીજી વાર આ શરમ શબ્દ આવ્યો ને, એક જ પ્રકરણમાં રાજ્ય 2 વાર આપણા માટે વાપરે. થોડી કઈ શરમ નહીં? કમસે કમ રાજ્યને જોઈને શરમ નહીં આવતી કે તારા શ્રી રાજે તારી માટે 5 વાર તન ધારણ કર્યા છે. તમે દુનિયાના કોઈ માતાજી કે ભગવાનને પૂછો કે ભાઈ કોઈ ઇન્સાનના શરીર પર બેસવું છે? દુનિયાની કોઈ માતાજી કે ભગવાનને પૂછો તો કે ના, આ તો ઇનમે મડમૂત્ર. આ મડમૂત્રમાં કોણ બેસે? તમને થોડું મડમૂત્રની અંદર બેહાડો છે. કોઈ બાજુમાં ઉલટી કરી હોય કે મડમૂત્ર કરતો હોય, કોઈ મૂતડી હોય ત્યાંથી 5-10 ફૂટ નીકળે તોય કેવું ગંધ વાસ આવતી હોય. દુનિયામાં કોઈ મડમૂત્ર પર ના બે. તારો શ્રીરાજ તારા માટે આ મડમૂત્ર વાળા તનમાં બેઠા છે. તો થોડી કઈ છે મેં તો મારા રાજ ને કંચન રંગના સિંહાસન વાળાને ક્યાં બેસવું પડે છે મારી માટે? છતાંય મારા પેટનું પાણી ના હાલે. શરમ નહીં શ્રીરાજ કી? કે તને જગાડવા તારો શ્રીરાજ કેટલી મહેનત કરી રહ્યા છે. તને થોડી કઈ શરમ નહીં આવતી કે છે? તુમ કહાવત ગીરો ખાસ. અને પાછા એમે તમે શું કેવડો છો પોતાની જાતના? કહાવત ગીરો ખાસ, પરમધામી આત્મા. કોક જો તારતમ લીધા પછી જીવ સૃષ્ટિ કહી જાય ને તો તમતમી જઈએ. કર્મો જીવો જેવા જ ગુસ્સો કરતા હોય ભાઈ. પરમધામની બ્રહ્મ સૃષ્ટિને સાંભળ્યું છે? પરમધામમાં એને કોઈ દિવસ ગુસ્સો કર્યો? કોઈની નિંદા કરી? કોઈને દુઃખ આપાડ્યું? સાંભળ્યું છે સુંદર સાજી? અચ્છા, ઈશ્વરી સૃષ્ટિ કહેતો થોડી સૃષ્ટિ તો એ પણ ન ગમે. અને સાચી વાત છે, ના જ ગમે સુંદરસિંહ. દાવો પરમધામનો લીધો છે એ તો સાચી વસ્તુ છે કે પરમધામના છીએ આપણે બધા. એ ખાસ ગીરો તમે પરમધામના મૂળ મિલાવાના છો. बहुत दिन मुर्दार में. રાજજી શું કહે છે સુંદર સાજી જેસાપુરા માઈના વિતકમાં? તો बहुत दिन मुर्दार में. કોઈના 40, 50, 60, 70 વર્ષ થઈ ગયા, કોઈના 20, 25 વર્ષ થઈ ગયા. મુર્દારમાં 20, 25 વર્ષનું જીવન આયુષ્ય કે છે ખતમ થઈ ગયું. तुम कियो गुजरान. મુર્દારમાં જ ગુજરાન કર્યું. બસ મુર્દારમાં રચ્યા પચ્યા રહ્યા, મુર્દારને ખુશ કર્યા. આ 14 લોક મુર્દાર સમાન છે, એમ જ રચા પચા હાજ બી રહીએ છીએ. તો ભાઈ જીવતામાં ક્યારે રચા પચા રહ્યો છો?
જીવતાને ક્યારે પકડશો કે છે મુર્દાને તો કોઈ અડે તોય ઘેરાઈ ના જાય ભડછક લાગે છે તો કે છે તમને નહીં લાગતું अब कितने दिन जियोगे રાજજી આ સુંદર સાજી પૂછો તમારો શ્રી રાજ મૂલ મિલાવાળો તમને પૂછે છે સાહેબ બતાવી શકે હવે કેટલા દાડા તો જીવવાની છું મને એવું લાગે છે કે અહીંયા જેટલા આ નાના આગળ બેઠા છે ને એમના સિવાય જેટલા નાના બેઠા છે ને એમના સિવાય હું દાવા સાથે મારા હાથે કહી શકું કે જેટલો કાઢ્યો એટલો તો નહીં જ કાઢવાના એટલે જેટલા આપણા ગયા છે ને કાઢ્યો છે એટલા તો આટલો જવાબ છે રાજ્ય હવે તો ખબર નહીં કેટલા કાઢે છે તો બહોત ગઈ થોડી શ્રી રાજમાં લગાવી દઈએ ને થોડી જીવન બાકી જેટલા શ્વાસ બાકી રહ્યા છે ને શ્રી રાજના નામ પર કરી દઈએ સુંદર એવું લાગે છે કે બાકીનું જીવન શ્રી રાજમાં લગાવી દેવું જોઈએ પરમધામના સુખ પ્રેમ આનંદમાં જીવવું જોઈએ કે દુઃખી ન થવું હું દુનિયાને યાદ કરીને દુઃખી થવું કે પરમધામને યાદ કરીને સુખી થવું ફેસલો તારા હાથમાં છે દુનિયાના દુઃખના રોદડા રડવા છે કે પરમધામમાં માલવું છે ને પરમધામમાં રાજ કરવા વાળી સખી પરમધામમાં રાજ કરે છે રાજ અને એના રાજના દિલ પર રાજ કરવા વાળી તું છું કેમ એ રાજ ના કરી લઉં કે છે कछु घर की कियो पहचान સુંદર સાજી બસ આ શ્રી રાજ કે છે કોઈ ધન લઈ લીધું આપણું કોઈ પત્ની છીનવી લીધી આપણા દીકરા છીનવી લીધા શ્રી રાજે શું કહે છે બેન ફરી પડજો જોજો શું કહે છે कछु घर की करो पहचान કે છે ને કે મારી સખી કેટલા લાડ પ્યારથી કહે છે રાજજી કેટલા પ્રેમથી બોલતા છે આંખો બંધ કરીને યાદ કરો ને કંચન રંગના સિંહાસન અને આ ચોપાઈને યાદ કરવાની કે મારી સખી ઘરને યાદ કર ને તારું ઘર તને યાદ નહીં આવતું હું તને યાદ નહીં આવતો તારી જમનાજી યાદ નહીં આવતી તારો રંગમહોલ તને યાદ નહીં આવતો તારો ભાટઘાટ નહીં તને યાદ આવતો કછી કર કે ભી યાદ કર લો સુંદર છે ને બોલું ગીત છે ને જરા યાદ ઉन्हें भी कर लो યાદ કર લો બસ આટલું તો શ્રી રાજ કે છે બાકી શું માંગી લીધું આપણી જોડે કે યાદ જેને યાદ બસ તકલીફ એ છે કે જેને યાદ કરવાનું એ નહીં કરતા અને જેને નહીં કરવાનું એને બસ આજ દુઃખ છે સુંદર સાજી જે શ્રી રાજ કે છે ને એને યાદ કરી લો कोई न गाया इनमें સુંદરજી કોઈ ન ધાયા ઈન માયા છે જાઓ અહીં જેસાપુરા થી લઈ અને આખી દુનિયાની પરિક્રમા કરી આવો એમાં કોઈ ભગવાન કોઈ ઋષિ કોઈ મંદિર કોઈ આશ્રમ કોઈ દેવ કોઈ નહીં બાકી ના રાખશો રતન તાતા અનિલ અંબાની મુકેશ અંબાની માં કારકા માતા જોગણી માતા અત્યારે તો ઘેર ઘેર દશા માતા છે જઈને પૂછી આવો શું કહે છે રાજજી કે એક પ્રશ્ન જઈને પૂછજો શું પૂછવાનું કે ભાઈ તમે ધરાઈ જ્યા ખરા આ માયા દુનિયાથી તો ભગવાનો માતાજી તૃપ્ત નહીં થયા કોઈ ન ધાયા માયા છે કોઈ ધરાયું નહીં અચ્છા હું આટલી જવાબદારી પછી રિટાયરમેન્ટ લઈ લેવું ધરાઈ જશો કોઈ ન ધાયા કોઈ કાલથી હું માયાનું નહીં વિચારું કાલથી માયાનું નહીં કરું કોઈ કામ ના કરું તો એવું તો ક્યાંય બન્યું જ નહીં કોઈ તૃપ્ત થયું જ નહીં આ માયાથી તો અચ્છા તમે થઈ જશો પૂછ્યા જઈને દુનિયાના કોઈ બી દુનિયામાં મુકેશ કાકા મુકેશ અંબાણીને જઈને પૂછી જોજો જીઓ વાળા નંબર હોય તો ફોન લગાવજો કેટલું બધું ભેગું કર્યું ધરાયા ખરા અચ્છા આપણે કેટલી તમાકુ કેટલો મરચો કેટલો રીંગણો અને કેટલું બધું પકડ્યા ધરાઈ જા ખરા રાજજી કે કોઈ નહીં ધરાયું અને હજુ આવા કેટલા 1 લાખ જન્મ મળશે તોય ધરાવાના તો સુંદર નહીં ધરાવાના અને ધરાતા નહીં એટલે તો માયામાં બાર આવીએ છીએ સુંદર સાજી અચ્છા કેમની વાર આવીએ છે ખબર છે શ્રી રાજ આપણા શ્રી રાજ છે ને એ એની સખીની ઈચ્છા પૂરી કરે એ તો આપણે અહીંયા બેઠીએ છીએ વાણીનો થોડો ઇલામ મળ્યો છે એટલે અલગ અલગ છે ને કે ભાઈ આ શરીર અલગ ઇન્દ્રિય અલગ મન અલગ જીવ અલગ આત્મા અલગ એ તો રાજ્યએ થોડી બુદ્ધિ આપી છે વાણીની સમજ આપી છે એટલે આપણે અલગ અલગ કરીએ છીએ રાજ્ય એવી દ્રષ્ટિએ ના જોવો રાજ્ય કેવું જોવો તમને મને ખબર છે કે ભાઈ આ તન પર મારી સખી બેઠી છે ને જેમ કે મારા તન પર કોઈ આત્મા બેઠી હોય તો
એ તન, એ મન, એ જીવ, એ ઇન્દ્રિયો, એ બધાની ઈચ્છા એ મારી સખીની ઈચ્છા, અને મારી સખીની ઈચ્છા તમારે પૂરી કરવાની. અચ્છા, એ ક્યારેય ના એમ કે આ જીવની ને આત્માની ઈચ્છા અલગ અલગ છે. જીવ ઈચ્છા કરે એની સખીની ઈચ્છા, ઇન્દ્રિયો ઈચ્છા કરે એની સખીની ઈચ્છા, બુદ્ધિ મન ઈચ્છા કરે એની. મારી સખી જે તન પર બેઠી ને બધું મારું. એટલે કે ને જૂઠા તન કો ભી યાર કહે, ઇनको भी ન છોડે. રાજ સુંદર સજી એ પગથી માથા લગી સખી જુઓ છે, એને ક્યારેય અંદર બેઠેલું મડમૂત્ર નથી દેખાતું કે ભલે મારી સખી અંદર બેઠી છે. અને એ સખી અંદર બેઠી છે ને એ જે વિચાર કરે ને એ શ્રી રાજ લખી લે છે. આની જોડે ડ્રેસ સારો છે, અચ્છા ડ્રેસ સારો છે. આની જોડે હાર સારો છે, અચ્છા મારી સખીને હાર ગમે છે. અચ્છા આની જોડે 4 વીઘો છે, અચ્છા 4 વીઘો લખી લો. તમે જેટલું બી વિચારો છો ને એ રાજ્ય વિચારો કે આ બધું આની જોડે નોકરી હારી, આની જોડે ગાડી હારી, આની જોડે પત્ની હારી, આની જોડે આ હારું, અને દીકરા હારા, અને જમાઈ હારો, અને ટ્રેક્ટર હારું. અચ્છા બધું હારું હારું છે ને લખી લે. રાજ્ય કે ચાલ કઈ વાંધો નહીં, આવતા જન્મમાં પૂરું કરીશ. જાઓ કે આ જન્મમાં તો કરોડો રૂપિયાનો હાર લેવાતો નહીં. આજે કે આવતા કરોડો ઘરમાં જા પૂરી કર. પછી એમ બેસીને પછી કે ના એમાંય પછી આ હારું, આ હારું, આ હારું. રાજ્ય કે ચાલ એમાંય પૂરી કરીશ. આ હારું હારું તો આટલા જન્મો, હરેક જન્મમાં રાજ્ય ઈચ્છા પૂરી કરતા જ રહ્યા છે, પૂરી કરતા. કારણ ગયા જન્મમાં નતું મળ્યું, આ જન્મમાં ઈચ્છાઓ કરી હતી, આ જન્મ ઈચ્છા કરે, આવતા જન્મમાં ઈચ્છા કરે. રાજ્ય પૂરી કરવા નહીં કરવાના. જો રાજ્ય અગર બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હોય તો હું મારા જીવનમાં એક શ્રી રાજની જ ઈચ્છા કેમ ના રાખું? બસ શ્રી રાજ તારા સિવાય કાંઈ નતો જોઈતું. અચ્છા એ ઈચ્છા તો આ જન્મમાં પૂરી થઈ કરી દઈશ. કરી દે ને આ જન્મમાં પૂરી. સુંદરજી કારણ કે અમુક તો ઈચ્છાઓ આ જન્મમાં ના બી પૂરી થાય ને. 10 વીઘો રાખવાના આપણે સક્ષમ તો છીએ ને. અચ્છા વીઘો જોઈએ છે ને આવતા જન્મ હાલ દે. શ્રી રાજ જોઈતા છે ને તો આ જન્મમાં મળી જશે. બાકી બીજી ઈચ્છાઓ માટે આગલા જન્મમાં, બોલો આગલા જન્મમાં જવું છે કે આ જન્મમાં, તો આ જન્મમાં રાજ્ય માંગી લો. બાકી તો તૈયારી કરી લો. સોનાના હાર બી, સોનાના ઢગલા બી રાજ્ય કરી દેશે. આવતા જન્મની તૈયારી રાખજો. જવું છે સુંદર સાજી, રાજ્ય ઈચ્છાઓ જરૂર પૂરી કરશે. કે છે ચંચોડતા ઠોર મુરદાર. ચચોડટ થોર મુરદાર. ચચોડટ ઠોર એનો મતલબ શું થાય ખબર છે? કોઈ ચિંગમ ખાય ને તો ચિંગમ મોંમાં ચાવે ને એને ચચોડટ ચાવવાનું કહેવાય. આમ ચિંગમ ખાઈએ ને તો અમને કોઈ કે તો ભૂંડની ચરબી આવે, તમે ખાવાનું બંધ કરી દીધું. મતલબ કે ચિંગમને ચાવતા હોય ને એને મુર્દાને ચાવો છો. અચ્છા મુર્દાને ખાવ છો. રાજજી કે છે ચચોડટ એટલે ચોસથી ખાવું. મર્દાને કોઈ ખાય. રાજ્ય કે 14 લોક મુર્દા સમાન છે. તું જેટલા બી વિચાર કરું છું ને એ મુર્દાને ખાવ છું. જેટલું બી દુનિયા પાછળ દોડું છું ને એ મુર્દાને તું ખાઈ રહી છું. 14 લોક મુર્દા સમાન. રાજ્ય કહ્યું ને તો જેટલા બી 14 લોકના વિચારો, ઈચ્છાઓ, સુંદર સાજી જેટલી બી 14 લોક પાછળ દોડી છે ને એને કઈક મુર્દા ખાવ છો. ખાઈ રહ્યા છે કે નહીં? 14 લોકના જ વિચારો, 14 લોકની જ ઈચ્છાઓ, 14 લોકની જ ચાહનાઓ, 14 લોક થી સુંદરજી આ મુર્દાર 14 લોક ને તમે વિચારો છો, સોચો છો, સમજો છો, સારું ખોટું લગાડો છો. તો મુર્દોને ખાવ છો તમે. શું કામ મુર્દાને ખાવ છો? ચચુડટ થોર મુર્દાર. હા શ્રી રાજ વાત કરે છે. શ્રી દામ ધની સુખ છોડ અને મુર્દો શેના બદલામાં ખાવ છો? એક થાળીમાં ધામધનીના સુખ ને એક થાળીમાં મુર્દો પીરસેલો છે. શું ખાવ છો? કોને આટલી બુદ્ધિ ના હોય? એક થાળીમાં જુમનાજી પાટઘાટ હોજકોસર રંગમહોલ યુગલ સ્વરૂપ છે. એક થાળીમાં મુર્દાર છે, કીચડ છે, બદબુ છે, ચીરકીને જમીન છે. 14 લોક છે. શેને પકડો છો? શેની પાછળ દોડો છો? શેને વિચારો છો? શેની ચાહનાઓ છે? શ્રીરાજ કે છે મુર્દાની પાછળ. અને આપણી પાછળ એવા કે મુર્દા કીચડ ગંદકીને પસંદ કરી એમાં દોડીએ છીએ, એમાં રચા પચા રહીએ છીએ. રાજજી કે આ પાટઘાટ વાળી થાળી સજાઈ છે એ કોણ ખાશે? એ કોણ લેશે? જુમનાજીમાં કોણ જીલ ના કરશે? સુંદરજી થોર મુર્દાર એમાં આપણે રચા પચા રહીએ છીએ. કે છે ક્યાં હંમેશા હોંગે ખ્વાર. પ્રશ્ન કરે છે કે હંમેશા હોગી ખવાર. શું હંમેશના માટે? ખવાર એટલે નાશ. કે આ ખુવાર થવા વાળી, નાશ થવાની દુનિયામાં જ લાગેલા રહેશો. ક્યારેય સખી તું મારા નહીં લાગુ?
મેં કેટલી વિતક તને સંભળાઈ, કેટલા પારાયણમાં તને દોડાયા, કેટલા પ્રોગ્રામમાં મેં તને લઈ ગયો છું મારું બલ આપી આપીને. તો ક્યારે લાગીશ મારામાં? મેં તને કેટલા ભજનોમાં લઈ ગયા, મારું બલ આપીને તને દોડાઈ છે. શું હંમેશના માટે આ શરીરમાંથી પ્રાણ નીકળી જશે ત્યાં લગી તું ખવાર જૂઠમાં જ લાગેલી રહેશ? મારે ક્યારેય નહીં લાગુ, તું રાજકોસરમાં ક્યારેય નહીં લાગુ, તું તારા યુગલ સ્વરૂપમાં ક્યારેય નહીં લાગુ, તું તારા મૂલતનમાં ક્યારેય નહીં લાગુ. સુંદર શ્રી રાજ પ્રશ્ન કરે છે, ક્યારે લાગીશ મારી સખી તું? તું રંગમહલમાં ક્યારેય નહીં લાગવાની. તું મેં તો તને ત્યાં લગાવવા માટે લાગ્યો છું, છતાંય તું જૂઠ પાછળ લાગેલી જો. ये इंद्रियन के स्वाद को રાજજી પૂછે છે કે આ શરીર છે ને, આ શરીરમાં 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો. અને જો ઇન્દ્રિયોની ઈચ્છા પૂરી ના થાય એટલે મન જીવ તમતમી જાય, ગુસ્સો આવો, ક્રોધ આવો, દુશ્મની કરે, ઝેર ઉગલે. રાજજી બહુ સરસ વાત કરે છે કે મારી સખી તારે ઇન્દ્રિયોની ઈચ્છા પૂરી કરવી છે ને તો મૂળ મિલામાં તારું તન બેઠું છે, એને ઇન્દ્રિયો છે. તારે ઇન્દ્રિયોની ઈચ્છા, તું આ નેત્રોની ઈચ્છા ક્યાં પૂરી કરવા બેઠી છું? તારા મૂળ મિલામાં જે નેત્રો છે એની ઈચ્છા પૂરી કર. ત્યાં બી 5 જ્ઞાન ઇન્દ્રિયો અને એક ઇન્દ્રિયમાં 5 ગુણ રહેલા છે, એક જાહેર 4 બાતુની. તો રાજજી એટલી સુંદર રીતે સમજાવો ને કે સખી, ત્યાંથી જયરામની જેમ કે છે કે આ ઇન્દ્રિયોના સ્વાદની અંદર, ઇન્દ્રિયોની સ્વાદ એટલે ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે, ઇન્દ્રિયોની ઈચ્છા પૂરી કરવા માટે लगा सब આખો संसार સંસાર લાગેલો છે. આખા સંસારને પોતાની ઇન્દ્રિયોની ઈચ્છા તૃપ્ત કરવી છે, ઇન્દ્રિયોને તૃપ્ત કરવી છે. અચ્છા, તારે તૃપ્ત કરવી છે? તું જે તન પર બેઠી છે ઇન્દ્રિયોની ઈચ્છા તૃપ્ત કરવા તું બેઠી છું કે તારી આત્માને તૃપ્ત કરવી છે? અચ્છા, જા પૂછ્યા કોઈની ઇન્દ્રિય તૃપ્ત થઈ, કોઈને સુંદરમાં સુંદર પત્ની મળી છે, તૃપ્ત થઈ ઇન્દ્રિયો. કોઈને સુંદરમાં સુંદર ભોજન આપો, શું જીભિયા તૃપ્ત થઈ? કોઈને સુંદરમાં સુંદર પ્રસ આપો, સારામાં સારું સેન્ટ સુગંધ આપો, શું નાકની ઇન્દ્રિય તૃપ્ત થઈ? પૂછ્યા કોઈની ઇન્દ્રિયો તૃપ્ત થઈ હોય તો તમે ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જીવનને ધૂળ ધાણી બનાવી નાખ્યું. જીવન મળ્યું છે શ્રી રાજ પ્રાપ્ત કરવા માટે. તમને એવું લાગે કે ના રાજ્ય છોડીને બીજા કઈ કરવા માટે મળ્યું છે તો લગાવજો ભાઈ, મેં ક્યારેય મના નથી કરતો. સુંદરસાજી શ્રી રાજ કહે છે કાકો સંસાર ઇન્દ્રિયોને તૃપ્ત કરવા લાગ્યો છે, તું બી એ જ લાઈનમાં લાગી ગઈ. ये मोह के जीव रहेंगे मोह में. પણ શ્રી રાજ કહે છે કે ઇન્દ્રિયોને જે તૃપ્ત કરવા લાગે છે ને એ તો મોહના જીવ છે. એમની ઉત્પત્તિ મોહ તત્વ, અહીંયા નકશામાં જોયું છે ને, મોહ તત્વ નારાયણમાંથી ઉત્પત્તિ થયેલી છે. એટલે ઇન્દ્રિયોના સગા રિશ્તેદાર એ મોહના જીવ મોહમાં લાગેલા છે, એ મોહમાં લાગેલા છે. તમે તો મોહમાંથી નહીં આયા, તમે તો મોહના જીવ નહીં, તમે તો શ્યામાજીના અંગ છો, તમે પરમધામના મૂળ મિલામાં છો. તમે ઇન્દ્રિયોથી, શરીરથી, મનથી, જીવથી પરે છો, તમે ઉપર છો. એના શ્રી રાજના અંગ છો કે છે तुमको तो चाहिए विचार, तुमको तो चाहिए विचार. તમારે તો વિચાર કરવો જોઈએ ને. કોઈ દુનિયાનો જીવ નહીં, હું આ તન પર બેઠી છું એવું નહીં, મેં કંઈક ઓર છું કે છે. तुमसे माया जीव से. તારતમ લીધા પછી, મારા ચરણોમાં આવ્યા પછી સખી તારી અંદર અને માયાના જીવની અંદર, બેયની અંદર કે છે एता भी ना होया फरक. થોડો તો ફરક હોય કે ના હોય? તારતમ લીધા પછી એ જ ગુસ્સો, એ જ અહંકાર, એ જ સુંદર તારતમ લઈને એ જ કરીએ છીએ. જે માયાના દુનિયાના જીવો કરે છે એવો જ વ્યવહાર તારતમ લઈને આપણે કરીએ છીએ. તો ભાઈ કે થોડો તો ફરક હોય ને કે ના હોય? માયાના જીવ ને મોહના જીવ ને અને પરમધામની સખી જે જીવ પર બેઠી છે એ બેયના જીવનમાં થોડું તો ફરક હોય. કારણ કે જે તન પર સખી બેઠી છે એ શ્રી રાજમાં, એ પ્રેમમાં, સુખમય, આનંદમાં લાગેલી હોય. અહંકાર એને ક્યાંય નજીક ના ટપકે. અને કદાચ જો ટપકે ને તો રાજ્યના પ્રાર્થના કરે, રાજ્ય આજે આ અહંકાર આવી ગયો, દૂર કરો ને. રાજ્ય આજે આ ગુસ્સો આવ્યો, એને દૂર કરો ને. રાજ્ય આજે આ દુનિયાની ઈચ્છા થઈ, આ ઈચ્છા ફરી મારી અંદર ના આવી જોઈએ, એને દૂર કરો ને. સુંદર. તો દુનિયામાં માયાના જીવમાં ને પરમધામની આત્મામાં થોડો તો ફરક હોય કે ના હોય? રાજ્ય પૂછે છે કે હોય કે ના હોય?
તું મારી રાજ્યની પરમધામની આત્મા જો. તો કે જે તારામાં દુનિયામાં ફરક હોય કે ના હોય? श्री दाम धनी जी की जिकर में તમારે બધા એમ શેમાં રહેવું જોઈએ? સુંદર સાજી એક પરમધામની આત્માને રહેવું જોઈએ સેમ. બેન જરા ફરી પડજો શું કહે છે? श्री दाम धनी की जिकर में ધામધનીની જીકરમાં કે ગમે ત્યાં ઊંઘી હોય ને તેને ફૂલબાગનું સપનું. અચ્છા, ફૂલબાગના ફૂલમાં ઊંઘી છું. મારી બાજુમાં મારો પ્રીતમ છે. સુંદર મસ્ત ભમરાઓ છે ને ગુંજન કરે છે, જેમ હાલરડું ગાતા હે ને જીજીભાઈ નહીં એમ પશુભાઈ કયો હાલરડું ગાય છે. ફૂલની અંદર ઊંઘી રહી છું ને ખુશ્બુ આવે છે અને ફૂલ ઝૂલી રહ્યું છે. એવા ઝૂલામાં પરમધામમાં ઊંઘી છું. સુંદર સાજી આ સંસારમાં રહેતા રહેતા એ લાગેલી હશે પરમધામની અંદર, એના રાજમાં, એના સુંદર સાજી સુખના આનંદમાં લાગેલી હશે. એની બટ પીપલની ચોકીને યાદ કરશે, એના ફૂલબાગને યાદ કરશે. ધામધનીની જીકરમાં એ ગાશે તો એ ધનીની વાણી ગાશે. સુંદર ચાલશે તો એ ધનીને ચાલ ચાલશે, બોલશે તો ધનીના બોલ બોલશે, કાર્ય કરશે તો ધનીનું કાર્ય કરશે. એના એક એક સુંદર સજી પગથી માથા લગી ધની ધની હશે. એવું એનું જીવન હશે. માયાના જીવન હશે અર્થી માયાનું હશે. ધનીના જીકરમાં લાગેલી હશે કે સદૈવ ધનીના વિચારો, ધનીના પ્રેમ, ધનીના સુખ, ધનીના આનંદમાં, ધનીની જુમનાજીના, ધનીના રંગમહોલમાં, ધનીની શ્યામાજીમાં લાગેલી હશે. એ પરમધામની આત્મા છે. માયાનો જીવ અચ્છા ખેતરોમાં, જમીનમાં, ભૂનમાં, સુંદર છે હગામાં, રિશ્તેદારમાં, દુનિયામાં, ધનમાં, તિજોરીમાં, સોનામાં, અહંકારમાં, દુઃખમાં માયાનો જીવ એમાં લાગેલો છે. પરમધામની આત્મા પરમધામમાં લાગેલી છે. માયાનો જીવ સંસારમાં લાગેલો છે. અચ્છા ક્યાં લાગેલી છું? ખુદ ફેસલો કરી લે, હું ક્યાં લાગેલી છું? અચ્છા પરમધામની આત્મા છું તો લાગવું ક્યાં જોઈએ અને લાગી ક્યાં પડી ચૂક્યા છે? સુંદર સાજી આટલી સુંદર વાત આજે ધનિયા આટલા પ્રેમથી આપણને સમજાવે છે. हुआ चाहिए गरक જીકરમાં ગરક થવું જોઈએ. અને જે ધનીને જીકરમાં લાગ્યા છે ને 24 કલાક શ્રી રાજ શ્યામાજી ધામધની સુંદર સાજી ફૂલબાગ, નૂરબાગ, હનુમાન, પશ્ચિમ ચોગનમાં લાગ્યા છે ને, જે ધનીને જીકરમાં લાગ્યા છે ને, એના માટે તો ધનીએ સુંદર પ્રોમિસ આપી રાખ્યું છે. શું પ્રોમિસ આપી છે ખબર છે? वाणी में एक सुंदर चौपाई है कि तू मेरी जिक्र में तो मैं तेरी फिकर में. राज्य क्या कहूं तारी फिकर में. હવે જેની ફિકર એટલે ચિંતા, જેની ચિંતા શ્રી રાજ કરે એને પોતાના ખેતરોની, પોતાના પરિવારની, રિશ્તેદારની કોઈની ચિંતા કરવી એટલે કે રાજ. સુંદર સજી સૌથી વધારે આપણે દુખી કેમ છીએ ખબર છે? દુખી કેમ છીએ કે આપણે તારતમ લીધા પછી ક્યારેય એ વાતને પોતાના જીવનમાં સુંદર સાજી હું ખાસ વાત કરવા માંગુ છું કે આપણે જીવનમાં ક્યારેય એ વાતને વિશ્વાસથી દ્રઢ નહીં કરી એટલે આપણે દુઃખી છે. કઈ વાતને ખબર છે? કે મારી ચિંતા કરવા વાળો કોક છે, મારી પરવા કરવા વાળો કોક છે, મારે મારી ચિંતા કરવાની. સુંદર સાજી તમને લાગે છે કે તમારી ચિંતા કરવાનો કોઈ બેઠો છે? અને સમર્થ શ્રી રાજ છે. જો તમારા પરિવારની, તમારા ખેતરોની, તમારા રિશ્તેદારની ચિંતા કરવાનો શ્રી રાજ બેઠેલો છે તો હવે મારે કોઈ ચિંતા ખરી? લાગે છે તમને તમારી ચિંતા કરવાનો રાજ્ય છે? તો હવે આપણને કશી આપણે કેવા ચિંતા મુક્ત, ભય મુક્ત, એકદમ ટેન્શન મુક્ત થઈ ગયા એક જ વાતમાં. હું જીકરમાં બેઠો છું, હું ચિંતા કરવાનો છું. સખી તું શું કામ ચિંતા કરું છું? હું બેઠો છું, હું નહીં તારી જોડે બાલ સે બુઢા પર લગ્ન છું. તું બિલકુલ ચિંતા ના કર, તું બિલકુલ ફિકર ના કર, તું ખાલી જીકરમાં લાગ, ધનીની જીકરમાં લાગ. બાકી તો મેં બેઠો છું. તમને એવું લાગે ને કે તમારી ચિંતા ફિકર કરવા વાળો શ્રી રાજ બેઠો છે, ચિંતાઓ સુંદર સજી આજે જ અહીંયા મંચમાં જયરામની જેમ મૂકી દો રાજજીના ચરણોમાં કે મારી ચિંતા ધની તારી, મારી બધી ચિંતા તારે કરે. મમ્મી રહેવાનું છે ને તારે કરવાનું છે ધની ચિંતા. દીકરા પહેરવાનું છે ધની તારી ચિંતા જોઈ લે છે તું, હું તો તને જોઈશ. દીકરી પહેરવાની છે રાજજી તારે જોવાનું છે, સંબંધ બી તારે ખોરવાનું છે. સુંદરજી એક એક સંસારના કામ શ્રી રાજ નો આપી દો. આપણા વિશ્વાસ નહીં હારું રાજજી મમેરું કરે, એ તો નરસિંહ એનો ભગવાન કરે, આપણા રાજ્ય ના કરે ને. રાજજી પર વિશ્વાસ કરે સુંદર. રાજજી દીકરીઓ પહેરાવે, રાજજી દીકરીઓ પહેરાવે થોડી આ એમ લાગે પહેરાવે સુંદર સાજી કરે.
જે જીકરમાં લાગ્યા, શ્રી રાજમાં લાગ્યા, પોતાનું ચિંતાનું પોટલું શ્રી રાજને આપી દીધું. એટલે હંભારભાઈ તું ખેલમાં તું લાયો છું ને તો મારી બધી જવાબદારીઓ ઉપાડવાની ધની તારે છે. બધી જવાબદારી, કાલના રોટલાની ચિંતા તારી. સુંદરસિંહ, આપણને એવું લાગે છે કે આપણને આપણી ઈચ્છા કમાઈનું મળે છે. આપણી સુંદરસિંહ આજની ચિંતા કોઈએ કરી હતી કે નથી કરી? તમે આજનો દિવસ તમારો ગયો સુંદર ગયો તો આજની ચિંતા કરવાનો કોક હતો કે નતો? તો હવે કાલ આવશે તો કાલની ચિંતા કરવાનો કોઈ બેઠો છે કે નહીં બેઠો? તો તમારી ચિંતા કોઈ કરે છે તો છોડી દો. બસ ચિંતા ના કરશો, શું ચિંતન કરો. બસ આપણે ચિંતાઓમાં લાગ્યા છે. ક્યારે શ્રી રાજનું ચિંતન કરીશું સુંદર સાજી? તો ઈ જયરામને કહે છે કે જયરામ તું ક્યાં લાગ્યો છું? કે છે આવી જવા દો ભાઈ, સમય થઈ ગયો છે, ચોપાઈ દોરો. સુંદરસિંહજી, આટલી સુંદર દીપબંદર જયરામભાઈની વિતક છે, સમય થઈ ગયો, ચોપાઈ દોરાઈ દો. હા, જે ચાલે છે દોરાઈ દો. ले लो. तुम माया जीव से, तुम माया जीव से एता भी न होया फरक, एता भी न होए फरक. श्री दामदनी जी के जिक्र में, श्री धाम धनी की जिक्र में हुआ चाहिए गरक, हुआ चाहिए गरक, हुआ चाहिए गरक. बोलो श्री प्राण